વિશાલ ખોડીપાડની ઓફિશિયલ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં એએમસી દ્વારા જે પરીક્ષા લેવામાં આવનાર છે એ પરીક્ષાની અંદર ઓડિટિંગ અને એકાઉન્ટિંગના 10 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે। એટલે કે એકાઉન્ટિંગ અને ઓડિટિંગનું 10 માર્ક્સનું ગુણભાર છે, એમને લગતું આજે આપણે ઓડિટિંગ વિશેની ચર્ચા કરવાની છે મિત્રો। સૌથી પહેલા ઓડિટિંગ એટલે શું એની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ મિત્રો। જોઈએ તો કહેવાય છે મિત્રો કે જૂના જમાનાની અંદર આપણા ધંધાકીય એકમો કેવા હતા સાહેબ? તો કે જૂના જમાનાની અંદર આપણા ધંધાકીય એકમો નાના હતા। હવે ધંધો નાનો છે તો એને ઓડિટિંગ કરવાની મીન્સ કે ઓડિટિંગ એટલે આપણે શું કહીએ છીએ? ઓડિટિંગ એટલે શું? સૌથી પહેલો બેઝિક પ્રશ્નોની વાત કરીએ તો ઓડિટિંગનું કામ શું છે? ઓડિટિંગ એટલે શું? તો કે હિસાબોની શું કરવી? તપાસ કરવી। શું કરવી મિત્રો? તપાસ કરવી। આવા બેઝિક પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરવાની છે। એટલે કે જે ઓડિટર છે એ શું કરે છે? તો કે જે હિસાબો લખેલા છે એ હિસાબોની શું કરે છે? તપાસ કરે છે કે એમાં ગોલમાલ, છેતરપિંડી જેવા કોઈ ગફલા થયા નથી ને। એ ચકાસવાનું કામ કોનું છે? તો ચકાસવાનું કામ છે ઓડિટરનું છે। કોનું છે? ઓડિટરનું। હવે પહેલાના સમયની અંદર આપણા ધંધા કે જે બી ધંધા હતા એ અથવા એના ધંધાના એકમો કેવા હતા? નાના હતા। તો ત્યારે ઓડિટિંગની કોઈ જરૂરિયાત રહેતી નથી। સમય બદલાતા ધંધાકીય એકમોનું કદ વધ્યું છે અને ધંધાકીય એકમોનું કદ વધતા આપણે શેની જરૂરિયાત રહેતી હોય છે? તો કે ઓડિટિંગ કરાવવાની જરૂરિયાત રહેતી હોય છે કે જે હિસાબો છે હિસાબોની તપાસ કરાવવાની જરૂરિયાત રહેતી હોય છે। હવે સમયના આધારે દિવસે દિવસે કોઈ પણ બિઝનેસ છે, ધંધો છે, ધંધાનું કદ વિસ્તૃત થાય છે। હવે ધંધાનું કદ વિસ્તૃત થયું છે, ધંધાનો જે માલિક છે એ સંપૂર્ણ રીતે એમાં દેખરેખ રાખી શકતા ન પણ હોતા હોય। એટલે એ જે હિસાબો છે, જે ધંધો છે એ ધંધો વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે કે નહીં, એમાં કોઈ છેતરપિંડી, કોઈ ગોલમાલ, કોઈ શંકા કુશંકા એવી કોઈ છે કે નહીં, એ તપાસ કરવા માટે કોની નિમણૂક કરતા હોય છે? જે હિસાબો છે હિસાબોનું શું કરે છે? ચેક કરે છે, મીન્સ કે તપાસ કરાવે છે। અને તપાસ કોણ કરે છે? તો કે ઓડિટર પાસે તપાસ કરાવવામાં આવે છે। ઓકે, એટલે કહેવાય છે કે જૂના જમાનામાં ધંધાકીય એકમના કદ નાના હતા, માટે વ્યવહારો પણ મર્યાદિત હોવાથી માહિતી જાતે નોંધ કરતા, જેથી તેને તપાસવાની જરૂર રહેતી નથી। પરંતુ ધંધાકીય વ્યવહારોનું કદ વધતા વ્યવહારોની નોંધ બીજાને આપવામાં આવી, માટે હિસાબો ચેક કરવાની જરૂર પડી। ડન છે મિત્રો? અહીંયા ખાસ ધ્યાન આપો કે પ્રાચીન સમયની અંદર મિત્રો રોમન, ગ્રીક અને ચાણક્યના સમયે પણ હિસાબો ચેક થતા હતા। તમને પૂછી શકે છે કે કોના સમયથી આ હિસાબો તપાસવાનું કામ ચાલી આવ્યું છે? તો કોના સમયથી મિત્રો? તો પ્રાચીન સમયની અંદર રોમન, ગ્રીક અને આપણા જે ચાણક્ય, જેને આપણે વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખીએ છીએ, એના સમયથી હિસાબો તપાસવાની પ્રક્રિયા ચાલી આવી રહી છે મિત્રો। ચલો મિત્રો આગળ વધીએ। બીજી વસ્તુ, હવે અહીંયા ક્યાંક તમારા માટે ફેક્ટ ડેટા પણ પરીક્ષામાં પૂછી શકે છે મિત્રો। તો ફેક્ટ ડેટા પણ આપણે યાદ રાખવાના છે, જે વિવિધ પ્રશ્નો પણ અહીંયા તમને આપ્યા છે। જો કે 1760ની અંદર મિત્રો બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, આપને ખ્યાલ હશે, અને કંપનીના એકમો શરૂ થયા અને હિસાબો ચેક કરવાની જરૂરિયાત રહી। 1760ની અંદર આપણે ખબર છે બ્રિટનની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એના પછી જે પણ ધંધાકીય એકમોનું વિસ્તૃત થયું છે તો ત્યારથી હિસાબોની તપાસ કરવાની જરૂરિયાત રહેતી હતી મિત્રો। ચાલો, હવે અહીંયાથી એકાદ તમને ફેક્ટ પૂછી શકે છે મિત્રો કે બ્રિટનમાં 1880માં, કઈ સાલ? 1880માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સ્થાપના થઈ હતી। આ તમારા માટે એકાદ પ્રશ્ન બની શકે છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સ્થાપના ક્યારે થઈ? તો સાલ છે 1880ની સાલની અંદર કઈ જગ્યા થઈ હતી? બ્રિટનમાં। કઈ જગ્યા મિત્રો? બ્રિટનમાં। બીજો ફેક્ટ કે 1923ની અંદર બ્રિટિશ એસોસિએશન ઓફ એકાઉન્ટન્ટની સ્થાપના થઈ હતી। આ બે ફેક્ટ કદાચ બેઝિક છે અને પૂછી શકે છે। 1880ની અંદર આપણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સ્થાપના બ્રિટનમાં થઈ અને 1923ની અંદર બ્રિટિશ એસોસિએશન ઓફ એકાઉન્ટન્ટની સ્થાપના થઈ છે। તો કદાચ આ બે સાલો તમને પરીક્ષામાં પેપર સેટર પૂછી શકે મિત્રો। ચાલો બીજું, હવે અહીંયાથી આપણા માટે ફેક્ટ પ્રશ્નો બી બને છે કે ભારતમાં 1857ના કંપની ધારા મુજબ હિસાબોનું ઓડિટ કેવું હતું? મરજિયાત હતું। હવે મિત્રો કોઈ પણ હિસાબ છે એ હિસાબોનું ઓડિટ ફરજિયાત અને મરજિયાત બે વસ્તુ આવતી હોય છે। આપણે આગળ ભણશું। આપણે આજે આખો ટોપિક ભણીએ છીએ મિત્રો કે જેમાં માત્ર પ્રશ્નો આપણે નથી ભણવાના,
આખી ડિટેલ કન્સેપ્ટ આપણે સમજવાનો છે, જ્યાંથી માંડીને ઓડિટિંગની શરૂઆતથી માંડીને ઓડિટિંગના અંત સુધી આપણે ભણશું કન્સેપ્ટ સાથે વિસ્તૃતમાં, કે જેનાથી કરીને આપણી જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર આપણને નીચેનામાંથી કયું વિધાન સાચું છે કે સત્ય છે, કયું વિધાન સત્ય નથી, વિવિધ ટાઈપ પ્રશ્નો પૂછે તો પણ આપણે એમાં સાચો જવાબ આપી શકીએ મિત્રો. એના માટે આપણે સંપૂર્ણ વિષયનો અભ્યાસ કરવાનો છે મિત્રો. ઓકે, તો કે 1857ના કંપની ધારા મુજબ જે ભારતીય હિસાબો હતા એનું ઓડિટિંગ કેવું હતું? મરજિયાત હતું. 1857ના કંપની ધારા મુજબ ઓડિટિંગ મરજિયાત હતું. તો કયા ધારાથી ઓડિટિંગ ફરજિયાત કરવામાં આવ્યું મિત્રો? તો કહેવાય છે 1913નો કાયદો. કયો મિત્રો? 1913ના ઓડિટિંગ કાયદાથી ભારતની અંદર કંપની ધારા મુજબ ઓડિટ કેવું કરવામાં આવ્યું મિત્રો? ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઓકે, આ બી ખૂબ અગત્યનો પ્રશ્ન છે, તો તમારે યાદ રાખવાનો રહેશે મિત્રો. બીજું 1932 સુધી, કઈ સાલ? 1932 સુધી કેવું હતું કે કોઈ પણ વ્યક્તિ ઓડિટર બની શકતો હતો. જો પરંતુ ત્યારબાદ GOA એટલે કે ગવર્મેન્ટ ડિપ્લોમા ઇન એકાઉન્ટન્સી યા બીકોમ માત્ર ઓડિટિંગનું કામ કરી શકતી. 1932ની સાલ સુધી એવું બની શકતું કે કોઈ પણ વ્યક્તિ ઓડિટ કરી શકતો, ધંધાનો માલિક હોય તો એ પણ ઓડિટ કરી શકતો. પરંતુ 1932 સુધી આ વસ્તુ હતી. પછી એવું કહેવામાં આવ્યું કે ત્યારબાદ એવું કર્યું કે GOA એટલે કે ગવર્મેન્ટ ડિપ્લોમા ઇન એકાઉન્ટન્સી યા બીકોમ કરેલા જે વ્યક્તિઓ હોય એ જ હિસાબોનું ઓડિટ કરે છે. આ એક જોગવાઈ કરવામાં આવેલી હતી. ચલો બીજું કે ત્યારબાદ ભારતમાં ઇન્ડિયન એકાઉન્ટન્સી બોર્ડ દ્વારા RA એટલે કે રજિસ્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા લેવામાં આવતી અને આ પાસ કરનાર જ ઓડિટ કરી શકે છે. આ બધી જોગવાઈઓ છે મિત્રો. હા, કે 1932 સુધી કેવું હતું મિત્રો? તમે જોયું એમ કે કોઈ પણ વ્યક્તિ ઓડિટ કરી શકતો હતો. પછી એવું કહેવામાં આવ્યું કે એના બાદ એવું કરવામાં આવ્યું કે GOA ગવર્મેન્ટ ઓફ ડિપ્લોમા જે ઇન એકાઉન્ટન્સી છે અથવા બીકોમ જે ધરાવનાર વ્યક્તિઓ છે, ડિગ્રી ધરાવનાર વ્યક્તિઓ છે, એ ઓડિટ કરી શકતા હતા. ઓકે, આ જોગવાઈ હતી. ડન છે. ચલો હવે ઓડિટિંગના હેતુઓની ચર્ચા કરવાની છે. આમાંથી કદાચ પરીક્ષાની અંદર પેપર સેટર પ્રશ્ન પૂછી શકે છે. 10 માર્ક્સ છે મિત્રો. કેટલા માર્ક્સ? 10 માર્ક્સ. 10 માર્ક્સમાં કહેવાય 5 માર્ક્સ એકાઉન્ટિંગનો ભાગ છે અને 5 માર્ક્સ ઓડિટિંગનો ભાગ હોઈ શકે છે. ઓકે, તો ઓડિટિંગના હેતુઓનો પ્રશ્ન તમને પૂછી શકે. એના 3 પ્રકારો બનતા હોય છે: મુખ્ય હેતુ, ગૌણ હેતુ અને કહેવાય છે અન્ય હેતુ. તમને ઘણી વખત પૂછે કે નીચેનામાંથી ઓડિટિંગનો મુખ્ય હેતુ કયો છે અથવા ગૌણ હેતુ કયો છે. આને આ ટાઈપનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. ઓકે, કે કયો હેતુ મુખ્ય છે અને કયો હેતુ ગૌણ છે. ઓકે, તો આપણે જોઈએ મુખ્ય હેતુ કયો છે. જે ઓડિટિંગ છે એનો મુખ્ય હેતુ શું છે મિત્રો? તો કે જે હિસાબો છે એ યોગ્ય રીતે લખાય છે કે નહીં એ ચકાસવાનું છે. શું છે કે ભાઈ જે હિસાબો લખવામાં આવ્યા છે એ હિસાબો યોગ્ય રીતે લખાણા છે, દેવાની દેવામાં જોગવાઈ થઈ છે, લેણો દર્શાવ્યું છે કે નહીં, દેવી હુંડી દર્શાવી છે કે નહીં, હા, કપાત કે જે બી છે, રોકડ છે કે જે બી વસ્તુઓ છે, હા, એ ચકાસવાનું છે કે એટલે કે હિસાબો યોગ્ય રીતે લખાય છે કે નહીં જોઈએ. વેપાર નફા નુકસાન ખાતું સાચો નફો દર્શાવે છે કે નહીં એ ચકાસવાનું છે. હા, પછી પાકું સરવૈયું સાચી અને વ્યાજબી સ્થિતિ દર્શાવે છે તે ખાતરી કરવાની છે. ઓકે, આ 3 એના મુખ્ય હેતુ છે મિત્રો. આમાંથી કદાચ પેપર સેટર તમને પ્રશ્ન પૂછી શકે છે, તો તમારે યાદ રાખવાના રહેશે. ઓકે, પહેલો છે કે હિસાબો યોગ્ય રીતે લખાયા છે કે નહીં જોવાનું. વેપાર ખાતું છે એ નફા નુકસાન એટલે કે વેપાર નફા નુકસાન ખાતું છે એ સાચો નફો દર્શાવે છે કે નહીં એ ચકાસવાનું છે. જે પાકું સરવૈયું છે એ સાચી અને વ્યાજબી સ્થિતિ દર્શાવે છે ને એ ચેક કરવાનું છે. તો આ 3 છે એ ઓડિટિંગના મુખ્ય હેતુઓ છે. કેવા છે? મુખ્ય હેતુ. તો તમને પૂછી શકે નીચેનામાંથી કયો નથી, અને ચોથો ઓપ્શન હોય કે ભૂલો શોધવી અને અટકાવવી. ઓડિટિંગનું કામ શું છે? તો કે ઓડિટિંગના બધા હેતુઓ છે. ઓડિટિંગે ભૂલો શોધવાની છે અને જે શોધી છે અથવા ભવિષ્યમાં ન થાય તો એ ભૂલો માટે શું કરવાનું છે? એને અટકાવવાની છે. ઓકે, તો આ એના બધા હેતુઓ છે. આ હવે ગૌણ હેતુઓ છે મિત્રો. ગૌણ હેતુઓ કયા કયા છે? તો કે છેતરપિંડી શોધવી અને અટકાવવી. હવે ધારો કે ઓડિટિંગ હિસાબ ચેક કરતા હોય અને એની અંદર ક્યાંક કોઈક રોકડ છે, એ રોકડને વધારે દર્શાવી હોય અથવા ઓછી દર્શાવી હોય, તો કે હકીકતમાં હતી એના કરતાં પણ તમે ઓછી દર્શાવી છે અથવા વધારે દર્શાવી છે, તો આ ભૂલો છે, ભૂલોને શું કરવાની છે? એને પકડવાની છે. છેતરપિંડીને શું કરવાની છે? અટકાવવાની છે. એટલે ભવિષ્યમાં કોઈ
હા, ભવિષ્યમાં કોઈ કર્મચારી આવી કોઈ છેતરપિંડી અથવા કોઈ ગોલમાલ કરી શકે નહીં. આ બાબતો અટકાવવાની છે. હવે અન્ય હેતુ, કર્મચારી પર નૈતિક અંકુશ રહે છે. ઓડિટિંગ કરવાથી શું થાય મિત્રો? જે કર્મચારીઓ છે, કર્મચારીઓને અંદર શું થાય? ડર રહે. હા, તમે ક્યાંક ગોલમાલ કરી હોય તો ગોલમાલ કરતી વખતે પણ આપણને ડર રહે કે હકીકતમાં જ્યારે આ હિસાબો ઓડિટર કરશે, ઓડિટર તપાસે ત્યારે જે ભૂલ પકડશે. એટલે કર્મચારીઓને એમ કહેવાય કે અંદર ડર પણ રહેતો. એટલે કર્મચારીઓ ઉપર શું રહે? અંકુશ રહે. કેવું રહે? અંકુશ રહે છે. કાયદાકીય જોગવાઈનું પાલન થાય છે. આ પણ અગત્યનું છે. જે કાયદાના જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એ જોગવાઈનું પણ શું થતું હોય છે મિત્રો? પાલન થતું હોય છે. હિસાબોની વિશ્વાસપાત્ર મેળવવાનું હેતુ છે કે જે હિસાબો લખ્યા છે એ વિશ્વાસપાત્ર છે, એ યોગ્ય રીતે લખાય છે, એક ચોકસાઈપૂર્ણક છે, એ પણ એમાં જોવા મળે છે મિત્રો. ડન છે? ચાલો હવે એક આ બીજી વસ્તુ છે, એને પણ આપણે જોવાની છે. અહીંયા આપણે જોયું એમ કદાચ પેપર સેટર તમને પૂછી શકે. બે વસ્તુ હતી કે મુખ્ય હેતુ, અન્ય હેતુ, ગૌણ હેતુની આપણે ચર્ચા કરી. હવે આપણે એ જોવાનું છે કે ભૂલ શોધવી અને થતી અટકાવી. કે જે ભૂલો છે એ શોધે છે અને અટકાવી છે, એને બે પ્રકાર પાડવામાં આવે કે કાચું સરવૈયું છે એને અસર કરે છે અને કાચા સરવૈયાને અસર કરતી નથી. એની વાત કરવાની છે. એટલે તમને પૂછી શકે, જો કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, એટલે કે કાચું સરવૈયું જે દર્શાવવામાં આવ્યું છે એને અસર ન કરતી ભૂલો. ધારો કે આ ભૂલ થઈ હોય, હા, તો જેનાથી કરીને જે કાચું સરવૈયું દર્શાવવામાં આવ્યું છે એમાં કોઈ ફરક પડતો નથી. વિસર ચૂક એટલે શું? પૂછાઈ શકે. વિસર ચૂક એટલે તમારે યાદ રાખવાનું, વિસરાઈ જવું. વિસરાઈ જવું એટલે ભૂલી જવું. ધારો કે કોઈક વ્યવહાર છે એ સંપૂર્ણ રીતે તમે ભૂલી ગયા. ચોપડાની અંદર કોઈક વ્યવહાર તમે આખો નોંધવાનો જ ભૂલી ગયા છો. એટલે ઉધાર બાજુ નથી નોંધ્યો, નથી જમા બાજુ નોંધ્યો, એટલે સંપૂર્ણ ભૂલી ગયા છે. 500 રૂપિયાનો માલ લાવ્યો, તમે નથી નોંધ્યો, એટલે ઉધારે નથી નોંધ્યો, નથી જમા નોંધ્યો. તો આ ભૂલ છે. એ કેવી ભૂલ કહેવાય? આ કેવો વ્યવહાર કહેવાય? વિસર ચૂક. એટલે કે સંપૂર્ણ રીતે ભૂલી ગયા. રેડી? એટલે એ જે કાચા સરવૈયાને અસર કરશે નહીં. બંને બાજુ હરખું થઈ જાય. પછી સિદ્ધાંતની ભૂલ. શું કહે છે? સિદ્ધાંતની ભૂલ. એટલે કે તમે કોઈક મૂડી ખર્ચને તમે મહેસૂલી ખર્ચ દર્શાવો અથવા મહેસૂલી ખર્ચને તમે મૂડી ખર્ચ દર્શાવો. હા, તો જેનાથી પણ કોઈ કાચા સરવૈયાને અસર થતી નથી. કારકુની ભૂલ. કારકુન દ્વારા પણ કોઈક ભૂલ કરવામાં આવતી હોય. એટલે કે ઉધાર બાજુ એને 5 લખવાના હોય 500 અને લખાઈ જાય 5000. તો બંને બાજુ સરવાળા સરખા થઈ જતા હોય છે. ઓકે, આ બાજુ 5 થશે ને આ બાજુ 5 થશે. એટલે બંને કાચું સરવૈયું કેવું આવશે? આપણું સમતોલ આવશે, સરખું આવશે. એટલે એ પણ એની અસર થતી નથી. અને ભરપાઈ ચૂક ભૂલ. ભરપાઈ ચૂક ભૂલ એટલે કેવી? સરભર થાય. કેવી થાય છે? ભરપાઈ ચૂક ભૂલ એટલે બંને કેવી થઈ જતી હોય? સરભર થઈ જતી હોય. તો આ 4 વસ્તુ તમારે યાદ રાખવાની કે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કઈ? તો સાહેબ 4 ભૂલો છે. એક વિસર ચૂક, એક ભરપાઈ ચૂક, એક સિદ્ધાંતની ભૂલ અને એક છે કારકુનની ભૂલ. આ 4 છે એ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમને પૂછી શકે નીચેનામાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી અથવા કરે છે. કાચા સરવૈયાને અસર કરતી ભૂલ. શરત ચૂક એટલે ખોટી રકમની ખતવણી. ખોટી રકમની ખતવણી એટલે શું મિત્રો? હા, કે જે ખતવણી કરવાની હોય છે એ ખતવણીની અંદર તમે ભૂલ કરો. ધારો કે ઉધાર બાજુ તમે 450 દર્શાવો છો અને જમા બાજુ એની જ રકમને ખોટી દર્શાવો છો, તો એને કહેવાય ખોટી રકમની ખતવણી. ખોટી બાજુ ખતવણી કરવી, હા, ખોટા નામે ખતવણી કરવી, હા, આ બધી કાચા સરવૈયાને અસર કરતી ભૂલો છે મિત્રો. બેવડી ખતવણી કરવી, સરવાળાની ભૂલો છે. આ વિવિધ ટાઈપની ભૂલો છે. કદાચ પેપર સેટર પૂછે તો યાદ રાખવાની છે મિત્રો. ડન છે? ચલો. અન્ય હેતુ કેવા છે? કર્મચારી પર નૈતિક અંકુશ. હમણાં આપણે ચર્ચા કરી એમ મિત્રો. હા, કર્મચારી પર શું રહે છે? નૈતિક અંકુશ. કે સંસ્થાના હિસાબોની ઓડિટર દ્વારા તપાસ થવાની હોવાથી કર્મચારીને હિસાબના ગોટાળા કે ગોલમાલ કરવાનું રાખે છે. એટલે કે જે ભૂલો છે ને, ભૂલો ઉપર એ અંકુશ રાખે છે. આપણે હમણાં ચર્ચા કરી એમ કે જે કર્મચારી છે, કર્મચારીને ડર રહે કે હું ગોલમાલ કરીશ તો મારા જે તે માલિક છે એને ખબર પડી જશે. ઓડિટિંગમાં ખબર પડી જ જવાની છે, પકડાઈ જ જવાના છો. એટલે કર્મચારી ઉપર કેવો રહે? એક અંકુશ રહે છે. શું રહે છે મિત્રો? અંકુશ રહે છે. આ પણ એક હેતુ છે.
ચલો, કાયદાની જોગવાઈનું પાલન કરવાનો હેતુ આપણે હમણાં વાત કરીએ કે જો ભાગીદારી પેઢી અથવા વાસ્તવિક કંપનીની જોગવાઈ મુજબ હિસાબો લખાયેલા હોય કે નહીં તે તપાસવામાં આવે છે. હિસાબોની શું થાય છે? વિશ્વાસપાત્ર વધે છે. એટલે કે જે ઓડિટર થયેલી હિસાબો ભૂલો કેવી હોય છે? રહિત હોય છે. અને માટે દરેક ભૂલો હિસાબો પર વિશ્વાસ રાખેલા હોય છે. ડન છે મિત્રો? ચલો, અન્ય હેતુઓ પણ તમને અહીંયા આપી દેવામાં આવ્યા છે. કદાચ પૂછે તોની વાત છે મિત્રો. આ આપણે એક ચર્ચા કરવાની છે. હવે જોઈએ, ત્યાં નહીં આપજો. નામા પદ્ધતિ અને ઓડિટિંગ આ બંનેમાં શું ભેદ છે એ પણ આપણે સમજવું જરૂરી છે. કે નામા પદ્ધતિ છે અને ઓડિટિંગ છે એમાં શું ફરક છે મિત્રો, એની આપણે ડિટેલમાં થોડી ચર્ચા કરીએ. કે જે નામા પદ્ધતિ છે શું કરે છે કે આર્થિક વ્યવહારોની ચોપડે નોંધ કરીને વાર્ષિક હિસાબો તૈયાર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? નામા પદ્ધતિ એટલે એકાઉન્ટન્સી. આપણે સિલેબસ આપી દીધો છે એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ, બંને ભેગું છે એટલે આપણે એને સમજવાનું છે. ઓકે, કે બંનેમાં શું ભેદ છે? તો કે નામા પદ્ધતિ છે એ શું કરે છે? આર્થિક વ્યવહારો, હા, વ્યવહારોનો બે પ્રકાર હોય છે, એક આર્થિક અને એક બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારો એટલે શું? તો કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય તેવા વ્યવહારોનો કેવા વ્યવહારો કહેવાય છે? આર્થિક વ્યવહાર. અને બિન આર્થિક વ્યવહારો એટલે એવા વ્યવહાર કે જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી એને કહેવાય બિન આર્થિક વ્યવહાર. ધારો કે સેવા છે તો સેવા એ કેવું છે? બિન આર્થિક વ્યવહાર કહેવાય છે. ડન. એટલે કે નામા પદ્ધતિ એટલે શું? તો કે આર્થિક વ્યવહારોની ચોપડે નોંધ કરવી, વાર્ષિક હિસાબો તૈયાર કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? એને એકાઉન્ટન્સી કહે છે. ઓડિટિંગમાં જોઈએ તો કે હિસાબો નામાના સિદ્ધાંત મુજબ લખાયા છે કે કેમ, તેમજ નફા નુકસાન ખાતું નફો સાચી અને વ્યાજબી સ્થિતિ દર્શાવે છે કે કેમ તેની તપાસ શું કરે છે? આ તપાસ કરે છે. ઓડિટિંગ શું કરે છે? ઓડિટિંગ એ હિસાબો લખતા નથી. ઓડિટિંગનું કામ, જો ઓડિટિંગ એટલે શું કરે છે? તપાસ કરે છે. અને લખવાનું કામ કોનું છે? એકાઉન્ટન્ટનું છે. એકાઉન્ટન્ટ એટલે એકાઉન્ટન્સી. હિસાબો લખવાનું કામ છે એકાઉન્ટન્ટનું અને હિસાબો તપાસવાનું કામ છે ઓડિટરનું. ડન છે. બીજું, નામા પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? તો કે હિસાબી ચોપડા તૈયાર કરી સાચો નફો કે સાચી વ્યાજબી મિલકત દેવાની સ્થિતિ જાણવાનો છે. તો કે જે હિસાબી જે ચોપડા છે તૈયાર કરવાનો છે અને જે સાચો નફો કે ખોટ દર્શાવવાનું કામ છે, જે હકીકત છે. અને અહીંયા હિસાબો યોગ્ય રીતે લખાયેલ છે કે કેમ, તેમાં ભૂલો કે છેતરપિંડી છે કે નહીં એ એનો મુખ્ય હેતુ છે. ડન છે. ચલો, નામા પદ્ધતિના અંદર એનો હોદ્દો કે લાયકાત શું હોય? તો કે હિસાબો તૈયાર કરનારને શું કહેવાય છે? હિસાબનીશ. આપણે દેશી ભાષામાં શું કહીએ છીએ? એકાઉન્ટન્ટ. ઓકે, જ્યારે અહીંયા ઓડિટિંગની અંદર હિસાબો તપાસ કરનારને ઓડિટર કહે અથવા આપણે ઓડિટર કેવા હોવા જોઈએ? તો કે સીએ સમકક્ષ હોવા જોઈએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની લાયકાત ધરાવતા હોવા જોઈએ. બીજું, નામા પદ્ધતિમાં હિસાબનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું જેવા પત્રક તૈયાર કરવામાં આવે છે. જ્યારે અહીંયા ઓડિટર પત્રકો તૈયાર કરવાના નહીં પરંતુ તેની તપાસ કરીને અહેવાલ આપવાનો હોય છે. આ પણ પૂછી શકે છે મિત્રો તમને કે ઓડિટરે શું કરવાનું છે? ઓડિટરે પત્રકો તૈયાર કરવાના નથી. જ્યારે એકાઉન્ટન્સની અંદર એકાઉન્ટન્ટને શું કરવાનું છે? એને પત્રકો તૈયાર કરવાના છે. આ પાકું સરવૈયું પત્રક છે. નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે, પાકું સરવૈયું પત્રક તૈયાર કરવાનું છે. જ્યારે ઓડિટરની અંદર ઓડિટરે પત્રક તૈયાર કરવાના નથી, એને માત્ર ને માત્ર ફક્ત ને ફક્ત શું આપવાનો હોય છે? તો માત્ર ને માત્ર એને અહેવાલ આપવાનો હોય છે. શું આપવાનો હોય છે? એની જેને નિમણૂક કરી છે, નિમણૂક કરનારને શું આપવાનું છે? એનો અહેવાલ આપવાનો છે. ડન છે મિત્રો? તો આ બંને વચ્ચેનો ભેદ હતો એની આપણે ચર્ચા કરી છે. હવે એક પોઈન્ટ આવે છે, અન્વેષણ કોને કહેવાય? અન્વેષણ ગુજરાતીની અંદર કેવું હોય તો એની સંધિ કદાચ પરીક્ષામાં પેપર સેટર પૂછી શકે તો યાદ રાખજો મિત્રો. અન્વેષણ શબ્દની સંધિ શું થાય? તો સાહેબ અનુ વત્તા એષણ થઈ શકે. અનુ વત્તા એષણ, અન્વેષણ. ઓકે, અન્વેષણ એટલે શું? જો મિત્રો આપણે જે આ ભણીએ છીએ ને સંપૂર્ણ સબ્જેક્ટ ભણવાનો છે અને પરીક્ષા લક્ષી જેટલી જરૂર છે એટલી. હવે અહીંયા તો પછી તમે એના કલાકો લઈ નાખો તો અન્વેષણ ટોપિક કે કોઈ પણ ટોપિક લઈ લો, પણ આપણી જે પરીક્ષા હવે ટૂંક સમયમાં જે તારીખો પણ જાહેર થઈ ગઈ છે, હા, એને ધ્યાનમાં રાખીને, સમયને ધ્યાનમાં રાખીને, માર્ક્સને ધ્યાનમાં રાખીને જેટલા અગત્યના જેટલા મુદ્દાઓ છે
એના કન્સેપ્ટો આપણે ક્લિયર કરવાના છે. ઓકે, ચલો અન્વેષણ એટલે શું એની આપણે ચર્ચા કરીએ. જો શું કહે છે કે કોઈ પણ ધંધાકીય એકમના હિસાબોની ખાસ હેતુ માટે કરવામાં આવતી તપાસ ઊંડાણપૂર્વક એટલે અન્વેષણ. કે ધંધાની અંદર કોઈક હિસાબો છે, આપણા હિસાબો છે, અને હિસાબોની અંદરથી કોઈક એક ભાગ છે, એ એક ભાગની સંપૂર્ણ રીતે એટલે ઊંડાણપૂર્વક જે તપાસ કરવામાં આવે ને એ તપાસને શું કહેવાય? અન્વેષણ. શું કહેવામાં આવે? અન્વેષણ. ટૂંકમાં તમારે યાદ રાખવાનું, અન્વેષણ એટલે શું? ઊંડાણપૂર્વકની તપાસ. કેવી? ઊંડાણપૂર્વકની તપાસ. અને એ કોઈક ખાસ હેતુ માટે જ કરવામાં આવતી હોય છે મિત્રો. ડન છે? ચલો આગળ જોઈએ. અન્વેષણ એ ફરજિયાત નથી મિત્રો. અન્વેષણ છે એ ફરજિયાત નથી, પણ ક્યારેક કંપનીને જરૂર પડતી હોય તો એ અન્વેષણ કરાવતા હોય છે. ઓડિટરને એમ લાગે કે અન્વેષણની જરૂર છે તો એ અન્વેષણ કરતા હોય છે. ઓકે, અને અન્વેષણ કોર કરે છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. ઘણા પછી લખીને આવે ઓડિટર. હા, અન્વેષણ કરનારને શું કહેવાય છે? અન્વેષક પણ કહેવાય છે. અન્વેષણ એ ફરજિયાત નથી. અને અન્વેષણ કેવું છે મિત્રો? તો એ લાંબા ગાળા માટે છે. કેવું છે મિત્રો? એ લાંબા સમયગાળા માટે, મોટા ભાગે 3 થી 5 વર્ષ માટે હોતું હોય છે. ઓડિટ કરનારને આપણે શું કહીએ છીએ? તો એને ઓડિટર કહે છે. એમ અન્વેષણ કરનારને શું કહેવાય? હમણાં ચર્ચા કરીએ એમ એને અન્વેષક કહે છે. શું કહે છે મિત્રો? એને અન્વેષક કહેવાય છે. ઓકે, પૂછી શકે છે પેપર સેન્ટર, ગમે તે પ્રશ્ન પૂછી શકે છે. અન્વેષણમાંથી પ્રશ્ન કેવા? તો સારામાં સારો પ્રશ્ન એક જ છે કે એવું ડાયરેક્ટ તમને પૂછવામાં આવે કે અન્વેષણ ફરજિયાત છે કે નહીં? તો કે ફરજિયાત નથી. અન્વેષણ કેવા સમય માટે? તો એ તો લાંબા ગાળા માટે હોય છે, ટૂંકા ગાળા માટે હોતું નથી. હા, અન્વેષણ કરનારને શું કહેવાય? તો એને શું કહેવાય છે? અન્વેષક કહેવાય છે. આવા વિવિધ પ્રશ્નો બની શકે છે મિત્રો. બીજું કે ભાઈ જેમ ઓડિટર પોતાનો અહેવાલ કોને આપે? તો જે શેર હોલ્ડર હોય, જેને એની નિમણૂક કરી હોય અને એને આપે છે, એટલે કે શેર હોલ્ડરને આપે છે. રેડી? એવી રીતે અન્વેષણ પોતાનો અહેવાલ કોને આપે છે? તો કે એની નિમણૂક કરનારને આપે છે. મિત્રો પૂછી શકે છે પેપર સ્ટર. થાય છે? કન્સેપ્ટો ક્લિયર થાય છે મિત્રો? હું આશા રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી રહ્યો છે. અને કદાચ આ સબ્જેક્ટ તમારા માટે કેવો છે? હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, ગુજરાતી, વ્યાકરણ છે, સાહિત્ય છે, બધા વિષયોની અંદર આપણો કેવો છે? પ્રિય વિષય છે. કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એટલે આપણે એ સબ્જેક્ટો વિશે આપણે એમ જાણતા જ હોઈએ છીએ, પણ આ વિષય આપણા માટે નવો છે. એટલે તમે તમારી નોટ્સની અંદર આ બધું લખતા રહેજો અને પરીક્ષાના સમય તમારો એક ક્વિક રિવિઝન મારી નાખશો. તમારે જોવાની જરૂર રહેશે નહીં. ઓકે, તો શું કહે છે કે ઓડિટર પોતાનો અહેવાલ કોને આપે છે? તો એ શેર હોલ્ડરને આપે છે. એમ અન્વેષક પોતાનો અહેવાલ કોને આપે છે? તો અન્વેષક એની નિમણૂક કરનારને પોતાનો અહેવાલ આપતા હોય છે. ઓકે, ચલો બીજું મિત્રો જોઈએ. અન્વેષણમાં દરેક દસ્તાવેજી પુરાવાની ઝીણવટભરી તપાસ કરવાનો છે. હમણાં વાત કરી કે ભાઈ અન્વેષણ કેવું છે? તો ઊંડાણપૂર્વક છે. કેવું છે મિત્રો? ઊંડાણપૂર્વક. ઊંડાણપૂર્વક હોય એટલે આપણે એ ખબર પડી જવી જોઈએ કે એ કંઈક 2-3 દિવસ કે 2-4 મહિનાનું કામ નથી. એ તપાસ કેવી હોય છે? તો તપાસ લાંબા સમયગાળા માટે થતી હોય. એમાં પછી દરેક બાબતો તપાસવામાં આવતી હોય છે. ચાહે પછી પત્રકોથી લઈને માંડીને બધી વસ્તુ તપાસ કરવામાં આવતી હોય છે. કારણ કે કોઈ ખાસ હેતુ માટે એનો ઉપયોગ કરતા હોય તો એની પાયાથી માંડીને અંત સુધી તપાસ કરવામાં આવતી હોય છે. ડન છે મિત્રો? ચલો હવે આપણે એ જોવાનું છે ઓડિટિંગના ફાયદા. કે જે ઓડિટિંગ કરાવો છો તમે, ઓડિટ પાછળ મોટા ભાગે મિત્રો ખર્ચ જે ઓડિટિંગ કરતા હોય છે આપણે એને કહે છે ઓડિટર. ઓડિટરને આપણે ફી પણ ચૂકવવી પડતી હોય છે. શેર હોલ્ડર એને ફી ચૂકવતા હોય છે. હવે ફી ચૂકવે છે તો એના કંઈક ફાયદા તો થવા જોઈએ ને મિત્રો. તેના ફાયદાઓની પણ આપણે ચર્ચા કરીએ. જો કે હિસાબોમાં રહેલી ભૂલો શોધી શકાય અને ભવિષ્યમાં થતી અટકાવી શકાય. આ ઓડિટિંગનો એક ફાયદો છે. તમે ધંધાના હિસાબોનું ઓડિટ કરાવો એટલે શું મળે? એમાં શું ફાયદો થાય આપણને? કે એમાં જે ભૂલો છે એ ભૂલો શોધી શકાય અને ભવિષ્યમાં ભૂલો ન થાય એના માટે ભૂલોને આપણે અટકાવી પણ શકાય. ડન છે મિત્રો? ક્લિયર છે? ચલો બીજું, હિસાબોમાં થયેલા ગોટાળા કે છેતરપિંડી શોધી શકાય અને થતી અટકાવી શકાય. કે ધંધાની અંદર કોઈ હિસાબો છે એમાં કોઈ ગોટાળા થયા હોય, કોઈ છેતરપિંડી થઈ હોય
તો એ છેતરપિંડી શોધી શકાય છે અને ભવિષ્યમાં થતી અટકાવી પણ શકાય છે. બીજું, હિસાબો નામાના મૂળભૂત સિદ્ધાંતો મુજબ લખાય છે કે કેમ તે પણ જાણી શકાય છે. કે નામાના મૂળભૂત સિદ્ધાંતો મુજબ જે હિસાબો તૈયાર કરવાના હોય છે એ મુજબ થાય છે કે નહીં, એ આપણને ઓડિટિંગનો ફાયદોમાં ખ્યાલ આવી જાય છે. ઓડિટ કરાવો એટલે એમાં ખ્યાલ આવી જાય. બીજું, ઓડિટિંગને લીધે સંસ્થાના કર્મચારીઓ પર નૈતિક અંકુશ પણ જળવાઈ રહેતો હોય છે. મિત્રો, હમણાં જ આપણે ચર્ચા કરી હતી કે જે ધંધાનો જે કર્મચારી હોય છે, કર્મચારી ઉપર શું રહે છે મિત્રો, તો એના ઉપર અંકુશ રહે છે. બીજું કે જ્યારે કોઈ ધંધો વેચવાનો હોય અથવા નવા ભાગીદારને દાખલ કરવાનો હોય ત્યારે ઓડિટ થયેલા હિસાબોથી ભેટીની વિશ્વાસપાત્ર વધે છે. ધારો કે આપણે આ ભેટીની અંદર કોઈ ભેટી છે, કંપની છે, એની અંદર 2 ભાગીદારો છે. હવે ધારો કે ત્રીજા ભાગીદારને દાખલ કરવો છે, તો આ જે નવો ભાગીદાર આવે છે એ આખી ભેટી છે, જે ભેટી ચાલે છે એ ભેટીની તપાસ કરશે. અને કયા આધારે કરશે, તો ઓડિટ કરેલો હિસાબો હશે ને, ઓડિટ કરેલા હિસાબો તપાસશે એટલે એને ખ્યાલ આવી જશે કે ભવિષ્યમાં આ ભેટીમાં હું દાખલ થઉં તો મને નફો થશે કે એની ભેટીની વેલ્યુ કેટલી છે, એ ઓડિટ ઉપરથી કહી નાખતા હોય છે. અને એ રીતે જ કોઈ પણ નવો ભાગીદાર ધંધામાં જોડાતો હોય છે. અથવા ધારો કે કોઈક વ્યવસાય છે કે મીન્સ કે જે બી ધંધો છે વેચવાનો થયો છે, એટલે સામેવાળો વ્યક્તિ જ્યારે ધંધો ખરીદે છે એટલે એ શું જોશે, ઓડિટ કરેલા હિસાબો તપાસે. અને એના આધારે એને યાદ આવી એના આધારે એને ખ્યાલ આવશે કે આ ધંધો લેવાથી મને ભવિષ્યમાં નફો થશે કે શું થશે, કંપનીની શું વેલ્યુ મળશે મને, એના આધારે એ ધંધો ખરીદતા હોય છે. ઓકે, ને ધંધો વેચવા માટે અથવા કોઈ નવા ભાગીદારને દાખલ કરવાનો હોય ત્યારે ઓડિટ થયેલા જે હિસાબો છે એ વિશ્વાસપાત્ર વધે છે. ઓડિટિંગની મર્યાદાઓ પણ છે મિત્રો. આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુના લાભ હોય છે, હા, કોઈ પણ વસ્તુના ફાયદા હોય છે તો એની ગેરફાયદા પણ હોતા હોય છે, એટલે એની મર્યાદાઓ પણ છે, એની પણ ચર્ચા કરીએ. નાના ધંધાકીય એકમ માટે શું છે, તો એ ખર્ચાળ છે. હવે તમે પાનના ગલ્લો ચલાવતા હોય, પાનના ગલ્લા, ચાની કેટલી, હવે પાનના ગલ્લા છે કે ચાની કેટલી છે, એ એક જે કાકા કે બેસતા હોય એ નાનો ધંધો જ થયો ને. હવે એ એના ધંધાના હિસાબોનું ઓડિટ કરાવે તો એના માટે તો ખર્ચાળ જ કહેવાય ને. હા, ખર્ચાળ છે. નાના ધંધાકીય એકમ માટે કેવું છે, તો નાના ધંધાકીય એકમ માટે આ ખર્ચાળ છે. કેવું છે, ખર્ચાળ છે. આ એની મર્યાદા છે. ઘણી વખત હિસાબોમાં વિગતવાર તપાસ ન થાય તો ભૂલો રહી જાય છે. આ પણ મર્યાદા છે એની. હા, એવું નહીં માની લેવાનું કે એવી ગેરંટી નથી આપતું, એ પણ એની એક મર્યાદા છે. હા, કે ભાઈ ઓડિટ કરેલા હિસાબો છે એમાં કોઈ ભૂલ છે જ નહીં એવી કોઈ ગેરંટી મળતી નથી, એ પણ કહેવાય છે. એટલે કે ઘણી વખત હિસાબોની વિગતવાર ડિટેલમાં એની તપાસ કરવામાં ના આવે તો કોઈક ભૂલો પણ રહી જતી હોય છે મિત્રો. ચલો બીજું, ઘણી વખત હિસાબોનું ઓડિટ થતું હોવાથી કર્મચારીઓમાં અસંતોષ જોવા મળે છે. આ પણ પોઈન્ટ છે મિત્રો. હા, કે ધારો કે કંપનીની અંદર તમે નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય, નિષ્ઠાપૂર્વક તમે સર્વસ્વ તમારું કંપનીને સોંપી દીધું હોય, હા, એટલે એની અંદર કહેવાય છે કે કર્મચારીઓમાં શું જોવા મળતો હોય, અસંતોષ જોવા મળતો હોય છે. હા, આ પણ એક પોઈન્ટ છે. હિસાબોની તપાસ કે ગોલમાલ શોધીને દૂર કરશે તેની ગેરંટી પણ નથી. હા, ઓડિટ કર્યો એટલે ધંધાની અંદર કોઈ એવા ભૂલો છે જ નહીં, હિસાબોમાં કોઈ ગોટાળા છે જ નહીં, એની કોઈ ગેરંટી મળતી નથી. આ પણ એની એક મર્યાદાઓ છે મિત્રો. બીજું કે ઓડિટ કાર્યક્રમ યોગ્ય રીતે બનાવેલ ન હોય તો ઓડિટ કાર્ય યોગ્ય રીતે થઈ શકતું નથી. સૌથી પહેલા શું કરે છે, એક ઓડિટ કાર્યક્રમ બનાવવામાં આવે છે. જ્યારે ઓડિટ કરવા જાય છે એટલે સૌથી પહેલા કાર્યક્રમ બનાવે છે, ગોઠવણી એ મુજબ જાય છે. ઓકે, પણ એ કાર્યક્રમ જો આપણે વ્યવસ્થિત રીતે બનાવેલો ન હોય, મીન્સ કે ઓડિટરે કાર્યક્રમ વ્યવસ્થિત રીતે બનાવેલો ન હોય તો ઓડિટ કાર્ય યોગ્ય રીતે થઈ શકતું નથી. ડન છે મિત્રો. આ ચર્ચાઓ આપણે કરી હતી. સૌથી પહેલા આપણે જોયું ઓડિટનો ઇતિહાસની થોડી ચર્ચા કરી. એના પછી આપણે ઓડિટિંગના હેતુઓ, મુખ્ય હેતુ, ગૌણ હેતુ અને અન્ય હેતુઓની ચર્ચાઓ કરી, અન્વેષણની ચર્ચા કરી, ઓડિટિંગના ફાયદાની ચર્ચા કરી, ગેરફાયદાઓની ચર્ચા કરી, એટલે મર્યાદાઓની ચર્ચા કરી.
ડન છે મિત્રો. આમાંથી કદાચ પરીક્ષાની અંદર પેપર સેટર એકાદ પ્રશ્નો તો પૂછી શકશે તમારે. જે 5 પ્રશ્નો પૂછવાના છે 100% 1 થી 2 પ્રશ્નો તો આટલા ટોપિકમાંથી બની શકે છે મિત્રો. હવે આપણે ચર્ચા કરવાની છે, એક પોઈન્ટ આવે છે વાઉચિંગ. વાઉચિંગની પણ આપણે ચર્ચા કરીએ મિત્રો. ચલો, વાઉચિંગ એટલે શું? તો કે હિસાબી ચોપડામાં દેખાતી નોંધને સમર્થન આપતા દસ્તાવેજી પુરાવાને આપણે શું કહીએ છીએ? વાઉચર કહીએ છીએ. શું કહે છે? એને વાઉચર કહેતા હોય છે. આપણે દેશી ભાષામાં નહીં કહેતા અડધિયું અથવા ભરતીયું. હા, અડધિયું નહીં કહેતા. ધારો કે તમે ધંધાની અંદર આપણે ધારો કે કંઈક વસ્તુ ખરીદવા ગયા છે. ધારો કે હું મોબાઈલ ખરીદવા ગયો છું, તો મોબાઈલ ખરીદતી વખતે મને બિલ આપવામાં આવે છે. હવે ધંધાની અંદર હું આવીને ચોપડામાં એની નોંધ કરું છું, તો સામે બિલ છે, દસ્તાવેજ છે, પુરાવો છે કે ભાઈ આ મોબાઈલ લાવ્યો છે. એને આપણે શું કહેતા હોય છે? તો સાહેબ એને વાઉચર કહીએ છીએ. વાઉચિંગ એ ધંધાની અંદર આત્મા કે કરોડરજ્જુ સમાન છે મિત્રો. વાઉચિંગ એટલે હિસાબી ચોપડામાં લખેલી નોંધોને તેમની સાથેના દસ્તાવેજો પુરાવા જોવા કે ભરતીયું, રસીદ, પત્ર વ્યવહાર વગેરે સાથે સરખાવીને નક્કી કરવું કે તે નોંધે છે કે ભાઈ ધંધાના હિસાબો છે એ સાચી રીતે લખાયેલા છે કે વ્યાજબી છે. એ દર્શાવવાની પ્રક્રિયાની ભાષામાં શું કહેવાય છે? ને વાઉચિંગ કહેવાય છે. ચાલો, બીજું, આ જે.આર. બાટલીબોય નામના વ્યક્તિએ કહ્યું હતું કે વાઉચિંગ એટલે ચોપડામાં દેખાતી મૂળ નોંધોની સત્યતાની કસોટી કરવી. ચોપડામાં તમે કોઈક વ્યવહાર નોંધી નાખ્યો છે, તમે એસી દર્શાવી દીધું છે ચોપડામાં, પણ તમારી પાસે એનો કોઈ પુરાવો નથી, કોઈ આધાર નથી, કોઈ દસ્તાવેજ નથી. હા, એટલે વાઉચિંગ છે કેવું છે? આત્મા સમાન, કરોડરજ્જુ સમાન છે. એક પ્રકારે કરોડરજ્જુ છે. ડન છે મિત્રો. ચલો, વાઉચિંગની અંદર સામાન્ય તપાસ કોને કહેવાય? તો સૌથી પહેલા ખતવણીની ચેક કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ખતવણી ચેક કરવામાં આવે છે. કે જે હિસાબો લખ્યા છે એની આપણે ખતવણી કરતા હોય છે. તો એ ખતવણી ચેક કરવામાં આવે છે. બાકીઓ ચેક કરવામાં આવતી હોય છે મિત્રો. સરવાળા ચેક કરવામાં આવે છે. ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે કેમ તે જોવામાં આવે છે. નોંધોનું વ્યાજબીપણું જોવામાં આવે છે. ખરીદવા માટે સંચાલક મંડળની મંજૂરી લીધેલી છે કે નહીં. આ બધા પ્રશ્નો છે. કે તમે કોઈ પણ બિલ લાવી દીધું છે, તમે ધંધાના માલિકને, આમ કહેવાય કે પરચુરણ ખર્ચ કરતી વખતે આપણે કોઈની મંજૂરી નથી લેતા, પણ કોઈક મોટો ખર્ચ કરીએ છીએ, કંઈક મોટી વસ્તુ ધંધામાં લાવો છો, તો એ લાવવા માટે તમે ઉપરી અધિકારીની મંજૂરી લીધી છે કે નહીં એ જોવામાં આવે. ટેન્ડરથી લાવ્યું છે કે નહીં, ટેન્ડરો મંગાવેલા છે કે નહીં એ પણ જોવામાં આવતું હોય છે. નહીંતર કેવું થતું હોય છે મિત્રો કે એક જ, હવે ધારો કે કોઈક પેઢી છે, કોઈક પેઢી સાથે આપણો લાગ હોય, લાગ એટલે એની સાથે આપણો સંબંધો હોય, એટલે આપણે એની જોડેથી જ બધી વસ્તુ ખરીદતા હોય છે. કેમ? તો કે એની સાથે આપણો સંબંધ છે એ નહીં, એની અંદર આપણું કમિશન હોય છે. થાય છે કે નહીં? હા, આવું બી થતું હોય છે. એટલે ચકાસવામાં આવતું હોય છે કે તમે ટેન્ડરો મંગાવ્યા છે ને કે ટેન્ડરો 2 થી 3 મંગાવ્યા છે કે નહીં, ભાવપત્રકો મંગાવ્યા છે કે નહીં. આ બધી એની તપાસ છે મિત્રો. વાઉચિંગમાં સામાન્ય તપાસનો સમાવેશ થઈ જાય છે. વાઉચિંગનો હેતુ શું છે? તો કે નોંધાયેલા વ્યવહાર ધંધા અંગેના જ છે કે કેમ તેની ખાતરી કરવી. આ એનો હેતુ છે કે ભાઈ તમે જે વ્યવહારો નોંધ્યા છે એ ધંધાના જ છે ને, નહીં કે કોઈ બીજા ધંધાના મૂકી દીધા હોય. હા, કોઈક બિલ લાવી દીધું પણ એ ધંધામાં વસ્તુ આવી જ ના હોય તો એ ખોટું છે. આ એનો હેતુ છે. બીજું કે ચોપડામાં નોંધાયેલ વ્યવહારો યોગ્ય રીતે મંજૂર થયેલા છે કે નહીં તેની ખાતરી કરવી. કે જે ચોપડાની અંદર તમે જે વ્યવહારો નોંધ્યા છે એ મંજૂર થયા છે કે નહીં, કોઈ ઉપરી અધિકારી એની મંજૂરી આપી, મીન્સ કે એના ધંધાના માલિકે મંજૂરી આપી છે કે નહીં, હા એની ખાતરી કરે છે. ચોપડામાં લખાયેલી નોંધો સાચી રીતે લખાય છે કે નહીં તે આ વાઉચરનો બધો તપાસ છે, મીન્સ કે આ એના હેતુઓ છે. બીજું, કોઈ વ્યવહાર નોંધવાનો રહી નથી ગયો તે જોવા માટે છે. આ 4 પોઈન્ટો છે, 4 પોઈન્ટ આ વાઉચિંગના હેતુઓ છે. પૂછી શકે તો આપણને આવડવું જોઈએ. ચલો, વાઉચર તપાસની વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. સૌથી પહેલા કે જે વાઉચર છે એ તારીખ અને અનુક્રમ નંબર મુજબ ગોઠવણી હોવી જોઈએ.
કે જે વાઉચરો છે એ કયા ક્રમમાં હોવા જોઈએ? તારીખના ક્રમમાં હોવા જોઈએ, એટલે એના અનુક્રમ પ્રમાણે હોવા જોઈએ. સંસ્થાના નામવાળી છાપેલી નંબરવાળી રસીદ હોવી જોઈએ. કે તમે કોઈ બિલ લાવ્યું છે, એ બિલ કોનું છે? તો એ સંસ્થાનું નામ હોવું જોઈએ, એનું નામવાળી હોવી જોઈએ, છાપેલી રસીદ હોવી જોઈએ. નહીં તો કોરા પેજમાં લઈને હેડ્યા આવો કે 500નું આ લાવ્યું, એ કામ આવે નહીં મિત્રો. વાઉચરની તારીખ પણ હોવી જોઈએ. વાઉચરમાં ઉપર તારીખ મારવામાં આવે છે કે આ તારીખે આ વસ્તુ લીધી છે. ડન છે મિત્રો. તપાસ કર્યાની નિશાનીઓ અને સહી, કે તમે તપાસ કરો છો તો એની તમે એક નિશાની પણ એમાં દર્શાવતા હોવા જોઈએ. વાઉચરનું નામ, સંસ્થાનું નામ હોવું જોઈએ. આંકડા અથવા શબ્દોમાં રકમ, આંકડા લખેલા હોવા જોઈએ અથવા શબ્દોમાં. ધારો કે તમે 10,000ની વસ્તુ લઈ તો 10,000 આંકડામાં અને શબ્દોમાં પણ હોવા જોઈએ કે અંકે રૂપિયા 10,000 પૂરા. વાઉચરની વિગત પણ હોવી જોઈએ. રેવન્યુ સ્ટેમ્પ, આ પ્રશ્ન પૂછી શકે છે કે 5,000થી વધુ રકમનું કેસ રિસિપ્ટ હોય તો તમારે ફરજિયાત રેવન્યુ સ્ટેમ્પ લગાવવી જોઈએ. એટલે પૂછી શકે કે કેટલી રકમથી વધારે હોય, તો કે 5,000થી વધારેની રકમ કેસ હોય તો તમારે એની અંદર રેવન્યુ સ્ટેમ્પ લગાવેલો હોવો જોઈએ. ડન છે મિત્રો. ચલો મિત્રો, હવે આપણે ઓડિટિંગના જુદા જુદા પ્રકારોની ચર્ચા કરીએ. ઓડિટનો ઇતિહાસ, ઓડિટના ફાયદા, ઓડિટની મર્યાદાઓની ચર્ચા કરી હતી. હવે આપણે ઓડિટના જુદા જુદા પ્રકારો છે મિત્રો, એની ચર્ચા કરીએ. વિવિધ સ્વરૂપે એના પ્રકારો પાડવામાં આવતા છે. એમાં સૌથી પહેલા મિત્રો સંસ્થાની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો કયા છે એની ચર્ચા કરવાની છે આપણે. હવે આપણને ખબર છે એકાંકી વેપારી, કે ધંધાનો માલિક એક જ છે, એક જ વેપારી છે. બીજો છે ભાગીદારી પેઢી હોય છે, બે ભાગીદારો ભેગા થઈ કે 2થી વધારે ભાગીદારો ભેગા થઈ અને કોઈ ધંધો ચલાવતા હોય તો એ ભાગીદારી પેઢીનું ઓડિટ હોય છે. અને ત્રીજું છે ખાનગી સંસ્થાઓનું ઓડિટ. આવા જુદા જુદા 3 પ્રકારો એક આ સંસ્થાની દ્રષ્ટિએ પડતા હોય છે. ઓકે, એમાં સૌથી પહેલા આપણે એકાંકી વેપારીનું ઓડિટની ચર્ચા કરવાની છે. હવે એકાંકી વેપારીનું ઓડિટ એટલે શું થાય કે મારો પાસે કોઈક વ્યવસાય છે, મારી કોઈક દુકાન છે. હવે એકાંકી વેપારી એટલે વેપારનો માલિક એક જ છે ને, ધંધામાં કોઈ બીજો પાર્ટનર નથી. તો આ જે એકાંકી વેપારી છે ને મિત્રો, એનું ઓડિટ કરવું આવશ્યક છે કે નહીં? તો મિત્રો યાદ રાખવાનું કે આનું ઓડિટ ફરજિયાત નથી. કેવું છે? ફરજિયાત નથી, એની કોઈ જરૂર નથી. બીજું જો શું કહેવા માંગે છે કે એકાંકી વેપારી પોતાના ધંધાના હિસાબો વ્યવસ્થિત રહે અને હિસાબોમાં ભૂલો અને છેતરપિંડી કે ગોટાળા ન થાય તે માટે પોતાના હિસાબોનું ઓડિટ કરાવવા ઈચ્છે છે, બાકી આમ ફરજિયાત નથી. હવે ધારો કે ધંધાના માલિક દ્વારા પોતાના દ્વારા જ કોઈક ભૂલ થઈ હોય અથવા માલિક ધંધામાં કોઈક કહેવાય ને કે કોઈક કર્મચારી રાખવામાં આવેલો હોય તો એનાથી કરીને કોઈ છેતરપિંડી ના થાય, કોઈ ગોટાળા ના થાય, એ માટે એકાંકી વેપારીનું મિત્રો ઓડિટ કરાવતા હોય છે. હવે વાત છે ભાગીદારી પેઢી, પાર્ટનરશિપની વાત છે. તમે જોઈ શકો છો 2 પાર્ટનરો ભેગા મળીને જ્યારે જે ધંધો શરૂ કરતા હોય છે, 2 કે 2થી વધારે થાય છે, એને કહેવાય ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી છે તો ભાગીદારી પેઢીમાં શું છે મિત્રો? તો કે એકાંકી વેપારીની માફક ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ પણ મરજિયાત છે, ફરજિયાત નથી. જો એકાંકી વેપારી જુઓ, ભાગીદારી પેઢી જુઓ, એનું કોઈ ઓડિટ ફરજિયાત નથી. પેપરમાં પૂછે નીચેનામાંથી કયું ઓડિટ ફરજિયાત છે, કયું નથી, એના માટે ખાસ આવશ્યક છે. તેમ છતાંય અમુક હેતુ કે ફાયદાઓના લીધે ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ ઈચ્છનીય છે. હા, હવે ભાગીદારી પેઢીનું આમ ઓડિટ કરવું મિત્રો આપણા માટે હિતાવહ કહેવાય છે. જે ભાગીદારી પેઢી હોય છે તો ભાગીદારી પેઢીએ પોતાના હિસાબોનું ઓડિટ કરવું આવશ્યક છે, જેનાથી કરીને એકબીજા ભાગીદારોની અંદર કહેવાય કે કોઈ શંકા હોતી હોય છે, કોઈ શંકા ઉત્પન્ન ન થાય એ માટે ભાગીદારી પેઢી છે એના હિસાબોનું ઓડિટ કરવું એક પ્રકારે હિતાવહ છે મિત્રો. બીજું ખાનગી સંસ્થાનું ઓડિટ. કેવી સંસ્થા છે? ખાનગી સંસ્થા. આપ જોઈ શકો છો એટલે ખાનગી સંસ્થાનું ઓડિટ છે એ મુખ્યત્વે કોના દ્વારા કરવામાં આવે એવું તમને પૂછાય તો ખાનગી સંસ્થાનું ઓડિટ ખાનગી ટ્રસ્ટને આવરી શકાય. કોને ટ્રસ્ટ? ખાનગી ટ્રસ્ટ. વ્યવસાય વ્યક્તિ જેવા કે કોઈ ડોક્ટર હોય, કોઈ વકીલ હોય વગેરેનું હિસાબોનું ઓડિટ ફરજિયાત નથી મિત્રો. આ પણ ઓડિટ કોઈ ફરજિયાત નથી. ઓકે, તો 3ની આપણે વાત કરી, એકાંકી વેપારી, ભાગીદારી અને ખાનગી જે સંસ્થાઓ હોય છે એ. હવે અગત્યનું છે સમયની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો કયા છે એની ચર્ચા કરીએ. સમયની દ્રષ્ટિએ એક આવે છે વચગાળાનો. કેવો ગાળો છે? વચગાળો. ચાલુ ઓડિટ. ચાલુ એટલે સતત છે. વાર્ષિક એટલે વર્ષના અંતે, એટલે એને શું કહેવાય? આખરનું ઓડિટ. અંશત ઓડિટ એટલે ઓડિટનો અમુક ભાગ. આંતરિક ઓડિટ એટલે ધંધાના જ વેપારી દ્વારા કોઈ ઓડિટ કરવામાં આવતું હોય છે.
આપ જોઈ શકો છો આમાંથી કદાચ તમારી પરીક્ષામાં એકાદ પ્રશ્ન પૂછી શકે છે ઓડિટના પ્રકાર નામનું જે પ્રકરણ છે એમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા હોય અને હું માનું ત્યાં સુધી આમાંથી કોઈક પ્રશ્ન બની શકે છે ક્વેશ્ચન બનવાની સૌથી વધારે પ્રોબેબિલિટી રહેતી હોય છે ઓકે હવે વચગાળાનું ઓડિટ શું છે ચાલુ ઓડિટ શું છે વાર્ષિક ઓડિટ શું છે આંતરિક ઓડિટ શું છે અને અંશત ઓડિટ શું છે એની આપણે ચર્ચા કરવાની છે અને આ તૈયાર કરવાનું છે મિત્રો આ મારી ગમે તે પ્રશ્ન પૂછે ઓકે જોઈએ સૌથી પહેલું છે ચાલુ ઓડિટ ચાલુ ઓડિટ એટલે આપણને ખબર પડી ગઈ છે ચાલુ ઓડિટ એટલે શું ચાલુ ઓડિટ એટલે શું મિત્રો કે જે ઓડિટ છે એ કેવું છે એ વર્ષના અંતે કેવું નહીં એ કેવું છે ચાલુ છે સતત છે અને જ્યારે વર્ષ પૂરું થાય એ પહેલા કરવામાં આવે છે વર્ષ પૂરું થયા પછી નહીં ચાલુ ઓડિટ કેવું છે મિત્રો કે જ્યારે નાણાકીય વર્ષ છે એ નાણાકીય વર્ષ પૂરું થયા પહેલા કરવામાં આવતું હોય છે 1 એપ્રિલ થી 31 માર્ચની વચ્ચે કરવામાં આવતું હોય છે અને એ ઓડિટ કેવું રહે તો એ ચાલુ રહે છે કેવું રહેતું હોય છે ચાલુ રહે છે એની કામગીરી કેવી હોય છે ચાલુ હોય છે ઓકે ચલો જોઈએ કે જે સંસ્થાના હિસાબો તપાસવા માટે ઓડિટર વર્ષ દરમિયાન જે સમયગાળો છે એ દરમિયાન અવારનવાર અમુક વખત અવારનવાર સંસ્થાની મુલાકાત લે છે અને તે દરમિયાન લખાયેલ હિસાબોનું ઓડિટ કરે તેને કેવું ઓડિટ કહેવાય તો અને ચાલુ ઓડિટ કહેવાય ઓડિટ કેવું છે ચાલુ છે મિત્રો અને ચાલુ ઓડિટને આપણે સતત ઓડિટ પણ કહીએ છીએ કયું ઓડિટ ચાલુ ઓડિટ એટલે એ ઓડિટ કેવું છે સતત છે ચાલુ છે પૂર્ણ થયો નથી મિત્રો ડન છે તો ચાલુ ઓડિટનો કન્સેપ્ટ ક્લિયર કે ચાલુ ઓડિટ એટલે એવું ઓડિટ વર્ષ પૂર્ણ થયા પહેલા કરવામાં આવે છે અને એ ઓડિટ ચાલુ રહે છે જે ઓડિટર છે એ અવારનવાર સંસ્થાની મુલાકાત લેતા હોય છે ડન છે ચલો બીજો પ્રકાર છે વાર્ષિક ઓડિટ હવે ખબર પડી ગયો વાર્ષિક ઓડિટ એટલે શું તો સાહેબ વર્ષ પૂર્ણ થયા પછી કરવામાં આવે અને વાર્ષિક ઓડિટ છે એ જે ગયા વર્ષના જે હિસાબો હોય છે એનું હોય છે એક ઉદાહરણ સાથે સમજીએ તો વધારે ખ્યાલ પડે ધારો કે 1 એપ્રિલ 1/4/2023 થી માંડીને 31 માર્ચ 2024 ઓકે આ વર્ષ છે જે વર્ષ છે એ પૂર્ણ થાય છે હવે આ જે વર્ષ છે એ પૂર્ણ થયું છે અને 1 એપ્રિલ 2025 માં નવું વર્ષ શરૂ થતું હોય છે ધારો કે 23 થી 24 24 થી 25 સોરી ડન છે એટલે આ 23-24 ના જે હિસાબો છે એનું ઓડિટ કયા વર્ષમાં કરવામાં આવતું હોય છે મિત્રો 24-25 માં ક્યારે 24-25 માં એટલે કેવું ઓડિટ કહેવાય વાર્ષિક ઓડિટ અને વાર્ષિક ઓડિટ એટલે શું ટૂંકમાં વર્ષ પૂર્ણ થયા બાદ જે ઓડિટ કરવામાં આવે વર્ષના અંતે કરવામાં આવે એને કયું ઓડિટ કહેવાય તો એને વાર્ષિક ઓડિટ કહેવાય કયું ઓડિટ કહેવાય તો એને વાર્ષિક કહેવાય જો આ ઓડિટ સાહેબ વર્ષના અંતે કરવામાં આવે ક્યારે કરવામાં આવે છે વર્ષ પૂર્ણ થયા બાદ ડન બીજું વર્ષના અંતે કરવામાં આવતું હોવાથી એને વાર્ષિક ઓડિટ આખરી ઓડિટ છેવટનું ઓડિટ અંતનું ઓડિટ એવું કહી શકાય ઓકે છેવટનું અથવા એને આખર તરીકે પણ આખરી પણ કહી શકાય છે ચાલુમાં વાર્ષિકમાં શું ફરક છે આવડી ગયું કે નહીં ચાલુ એટલે કેવો વર્ષ પૂર્ણ થયા પહેલા કરવામાં આવે છે અને જ્યારે વાર્ષિક એટલે વર્ષના અંતે કરવામાં આવે વર્ષ પૂર્ણ થયા બાદ એટલે એને કહેવાય વાર્ષિક ઓડિટ ડન છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ તથા બહેનો હવે છે અંશત ઓડિટ આમાં શું હશે યાદ કરો એના નામમાં જ જવાબ છે કે જે ધંધાનો જે હિસાબ છે જ્યારે કોઈ ઓડિટ કરવામાં આવતું હોય છે ત્યારે અમુક ભાગોનું ઓડિટ કરવામાં આવે છે હા ચાલુ ઓડિટમાં જોયું તો વર્ષ પહેલા હોય છે વાર્ષિકમાં વર્ષ પૂર્ણ થયા બાદ હોય છે પણ અંશત ઓડિટમાં કેવું છે તો કે કોઈક અમુક ભાગોનું અંશત એટલે અમુક અંશનું ઓડિટ કરવામાં આવતું હોય એને કયું ઓડિટ કહેવાય એને અંશત કહેવાય કે અમુક ચોપડામાં હિસાબી ભૂલો છેતરપિંડી કે અમુક ખામી જણાય ત્યારે સંચાલકો તેટલા પૂરતું ઓડિટ કરાવે તેને અંશત ઓડિટ કહે છે કે ધંધાની અંદર જે ચોપડાઓ છે એની અંદર કોઈ ભૂલો કે કોઈ છેતરપિંડી રહી ગઈ હોય તો એ જેમાં જે ભૂલ રહી ગઈ છે એટલા પૂરતું જ એટલા સીમિત જ જે ઓડિટ કરવામાં આવે એને કયું ઓડિટ કહેવાય તો સાહેબ એને અંશત ઓડિટ કહેવાય કયું ઓડિટ કહેવાય એને અંશત ઓડિટ કહેવાય છે ડન છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો ચલો આગળનું ઓડિટ જોઈએ વચગાળાનું ઓડિટ કયું ઓડિટ છે વચગાળાનું ઓડિટ વચગાળાનું ઓડિટ ક્યારે કરવામાં આવતું હોય છે મિત્રો તો વચગાળાનું ઓડિટ જ્યારે નાણાકીય વર્ષ શરૂ થાય છે એ વર્ષની અંદર કરવામાં આવતું હોય છે અને વચગાળાનું ઓડિટનો ઉપયોગ છે ડિવિડન્ડ માટે થતો હોય છે શેના માટે જ્યારે ડિવિડન્ડ આપવાનું હોય ત્યારે
જોજો વચગાળાનું ઓડિટ પૂછાય તો કે વચગાળાનું ઓડિટ છે એ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાના હેતુથી સંસ્થાનો ખરેખર નફો કે નુકસાન જાણવા મતે વર્ષની વચ્ચેના સમયમાં કરવામાં આવતું હોવાથી એને વચગાળાનું ઓડિટ કહેવાય છે. મિત્રો તમે જોઈ શકો છો. હા, તો કે વર્ષની અંદર જ્યારે જ્યારે નાણાકીય વર્ષ શરૂ થાય છે વર્ષની વચ્ચેના કોઈ પણ સમયગાળામાં કરવામાં આવતું હોય છે અને વચગાળાના ઓડિટનો એક જ હેતુ છે, ઉપયોગ શું છે? વચગાળાના ઓડિટનો ઉપયોગ છે ડિવિડન્ડ જાહેર કરવા માટે. શેના માટે? ડિવિડન્ડ જાહેર કરવાના હેતુથી જે ઓડિટ કરવામાં આવે એવા ઓડિટને મિત્રો વચગાળાનું ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આંતરિક ઓડિટ. કયું ઓડિટ છે? આંતરિક ઓડિટ. આંતરિક ઓડિટ એટલે શું? કે ધંધાની અંદર જે નિમાયેલા કર્મચારી છે એ ધંધાના નિમાયેલા કર્મચારી દ્વારા જે ઓડિટ કરવામાં આવે એને કહેવાય આંતરિક ઓડિટ. આંતરિક એટલે એકબીજાના અંતરમાં, આપણા અંતરમાં જ છે ને. ધારો કે ધંધાની અંદર આપણા જે વિશાલ ખોડીપાટની સાહેબની જે ઓફિસ છે એમાં જે કામ કરતા ધારો કે કોઈ કર્મચારીઓ છે, હા, ધારો કે લક્ષ્યાંકભાઈ છે, હિતેશભાઈ છે, જે બી કામ કરે છે અહીંયા સંસ્થામાં, તો એમના દ્વારા જ કોઈ હિસાબોનું ઓડિટ કરવામાં આવે તો એને કયું ઓડિટ કહેવાય? તો એને આંતરિક ઓડિટ કહેવાય. કયું ઓડિટ કહેવાય? તો એને આંતરિક ઓડિટ કહેવાય છે. જો સંસ્થાના હિસાબો જેમ લખાતા જાય તેમ સંસ્થાના જ કર્મચારી દ્વારા જે ઓડિટ કરવામાં આવે એને આંતરિક ઓડિટ કહેવાય. કયું ઓડિટ કહેવાય? એને આંતરિક ઓડિટ કહેવાય. ડન છે. ચાલુ ઓડિટ વર્ષની પહેલા, જ્યારે વર્ષ શરૂ થાય એની પહેલા કરાય. વાર્ષિક વર્ષના અંતે કરાય. અંશત અમુક ભાગો માટે છે. વચગાળાનું તો ડિવિડન્ડ જાહેર કરવા માટે. આંતરિક ઓડિટ એટલે ધંધાના જ કર્મચારી દ્વારા જેમ હિસાબો લખાતા જાય તેમ હિસાબોનું ઓડિટ કરવામાં આવે એને કહેવાય આંતરિક ઓડિટ. ક્લિયર છે મિત્રો? ચલો હવે હેતુની દ્રષ્ટિએ એના પ્રકારોની ચર્ચા કરીએ. હેતુની દ્રષ્ટિએ કયા કયા પ્રકાર છે? તો એક પ્રકાર આવે છે સંચાલકીય ઓડિટ. કયો છે? સંચાલકીય ઓડિટ. જોઈએ કે જે સંચાલન છે એ સંચાલનના કાર્ય વિસ્તારોની જેવા કે ઉત્પાદન કેટલું થયું છે, ખરીદી કેટલી છે, વેચાણ કેટલું છે, એની ચકાસણી માટે જે ઓડિટ કરાય તેને શું કહેવાય? સંચાલકીય ઓડિટ. મેનેજમેન્ટની વાત કરે છે. મેનેજમેન્ટ માટે કયું ઓડિટ છે? તો સંચાલનનું ઓડિટ છે. કે ધંધાની અંદર કેટલી ખરીદી થઈ છે, કેટલું વેચાણ થયું છે, કેટલું ઉત્પાદન થયું છે, એની જે ચકાસણી કરવા માટે જે ઓડિટ કરતા હોય એને કયું ઓડિટ કહેવાય? તો એને સંચાલકીય ઓડિટ કહેવાય છે મિત્રો. બીજું છે ઔચિત્ય ઓડિટ. કયું છે? ઔચિત્ય એટલે એને કહેવાય યોગ્યતા ઓડિટ. કયું ઓડિટ? યોગ્યતા ઓડિટ. શું કહે છે? કે આ ઓડિટ જુદા જુદા પગલા અને નિર્ણયોને એ રીતે તપાસવામાં આવે છે કે જાહેર હિતમાં, કયા હિતમાં? જાહેર હિતમાં છે કે નહીં એ અંગેના ઓડિટને કયું કહેવાય? ઔચિત્ય ઓડિટ. ઔચિત્ય ઓડિટ શેના માટે છે? મીન્સ કે પબ્લિક માટે છે. શેના માટે? જ્યારે જાહેર હિતની વાત આવતી હોય કે જ્યારે આ કોઈક વસ્તુ છે, કોઈક નિર્ણયો લેવામાં આવ્યા છે, એ નિર્ણયથી જાહેર હિતની પબ્લિક છે, જાહેર હિતને ફાયદો થાય છે કે નહીં એ માટેની તપાસ કરવામાં આવતી હોય તો એ માટેનું ઓડિટ એટલે કયું ઓડિટ કહેવાય? તો એને ઔચિત્ય ઓડિટ કહેવાય અથવા એને યોગ્યતાનું ઓડિટ કહેવાય છે. ડન? ચલો હવે આવ્યું છે જો એનો જવાબમાં કાર્યક્ષમતા, કાર્યની ક્ષમતાનું ઓડિટ. જો કે ધંધો કેટલી કાર્યક્ષમતાથી ચાલે છે તેની ચકાસણી કાર્યક્ષમતા ઓડિટમાં થાય છે. કે આ જે ધંધો છે એ કેટલી કાર્યક્ષમતાથી ચાલે છે, કેટલા સમય માટે ચાલશે, એના કાર્યના આધારે એની ક્ષમતા ખબર પડી જતી હોય છે અને એ માટે જે ઓડિટ કરાય છે એને કહેવાય છે કાર્યક્ષમતાનું ઓડિટ. હવે પર્યાવરણનું આવ્યું. પર્યાવરણની વાત છે તો પર્યાવરણની વાત હશે મિત્રો, ખ્યાલ આવી ગયો કે એના જવાબમાં નામમાં જ જવાબ છે. જો કે જ્યારે ઉદ્યોગો દ્વારા પર્યાવરણ પ્રદૂષિત થતું હોય છે તેથી ધંધાકીય સાહસ પર્યાવરણને પ્રદૂષિત નહીં કરે તે માટે ખાસ જરૂરી છે. આપણને ખબર છે કે ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય છે જેનાથી કરીને પર્યાવરણને નુકસાન થતું હોય છે. રેડી? અને એ માટે જે ઓડિટ કરવામાં આવતું હોય છે એને કહેવાય છે પર્યાવરણ ઓડિટ. એટલે પર્યાવરણ ઓડિટ કોના માટે છે? પર્યાવરણને રિગાર્ડિંગ માટે છે. કાર્યક્ષમતા કોના માટે છે? તો ધંધાની કાર્યક્ષમતા ચકાસવા માટે છે. સંચાલક શેના માટે છે? તો મેનેજમેન્ટ માટે છે. ઔચિત્ય ઓડિટ કોના માટે છે? તો કે જ્યારે કોઈ જાહેર હિતની વાત આવતી હોય ત્યારે. ડન છે? ચલો સામાજિક ઓડિટ. સામાજિક ઓડિટ, સામાજિક એમાં શું છે
કે જે ધંધો છે એ સમાજના જુદા જુદા વર્ગો પ્રત્યેની કેટલી જવાબદારી કેટલા અંશે પૂરી કરી છે તેની ચકાસણી માટે જે ઓડિટ થાય એને કેવું ઓડિટ કહેવાય તો સામાજિક ઓડિટ. એટલે ધંધાની અંદર જે બી નફો થતો એમાંથી અમુક ટકા ભાગ શેના માટે આપણે ફાળવતા હોય છે તો સમાજ માટે પણ ફાળવતા હોય છે, એટલે એને કહેતા હોય છે સામાજિક. એના માટે જે ઓડિટ કરવામાં આવે છે સમાજ માટે. ધારો કે તમે દર વર્ષે 2% ફાળો આપી દો છો તો 2% ફાળો આપ્યો છે એની જે જવાબદારી આપણે પૂર્ણ કરી છે તો એના માટે જે ઓડિટ કરાય એને કયું ઓડિટ કહેવાય છે તો એને સામાજિક ઓડિટ કહેવાય છે. પડતર ઓડિટ. કયું ઓડિટ છે? પડતર ઓડિટ. ચલો તો જોઈએ કે જ્યારે ઉત્પાદન કરનાર, ખાણ ઉદ્યોગમાં રોકાયેલા કે પ્રક્રિયા કરનાર ઔદ્યોગિક એકમ પોતાના હિતમાં પડતર ઓડિટ કરાવતા હોય છે. કે જે ઉત્પાદન કરાવનાર વ્યક્તિ હોય કે ખાણ ઉદ્યોગમાં જે રોકાયેલા હોય કે પ્રક્રિયા કરનાર એકમ હોય છે એના માટે જે ઓડિટ કરાતું હોય છે મિત્રો તો આને કહેવાય છે પડતર ઓડિટ. કઈ ઓડિટ? પડતર. અને ખાસ યાદ રાખજો, પૂછાય એવો પ્રશ્ન છે એટલે લીધો છે, ભલે થિયરિકલ બેઝિકલ છે, કે પડતરના હિસાબો કેન્દ્ર સરકાર દ્વારા, કોના દ્વારા સાહેબ તો કેન્દ્ર સરકાર દ્વારા ચકાસણી થાય છે. અને કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે ચકાસણી થાય છે તો પડતરના હિસાબોનું ઓડિટ કોણ કરાવે છે? કેન્દ્ર સરકાર કરાવે છે. અને કેન્દ્ર સરકાર કરાવે એટલે પડતરના હિસાબોનું ઓડિટ કોને મોકલવાનું છે? કેન્દ્ર સરકાર કરાવે તો ઓડિટ પણ કોને મોકલશે? કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, પૂછાઈ શકે છે એવો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું ઓડિટ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે તો પડતર હિસાબોનું ઓડિટ કોણ કરાવે છે તો એ કેન્દ્ર સરકાર કરાવે છે. કરવેરાનું ઓડિટ, ટેક્સની વાત છે. ચલો કે કયો હેતુ છે એનો? કરવેરાના હેતુ માટે ધંધાનો નફો સાચો છે કે નહીં તે જાણવા માટે જે ઓડિટ કરવામાં આવે એને કયું કહેવાય? એને કરવેરાનું ઓડિટ કહેવાય છે. મિત્રો અન્ય ઓડિટ જોઈએ કયા કયા અન્ય છે. જો હવે અન્ય ઓડિટ, કંપનીના હિસાબોનું ઓડિટ. જે કંપની છે એના હિસાબોનું ઓડિટ. પૂછાય કે નીચેનામાંથી કયું ઓડિટ ફરજિયાત છે? આપણે જેટલા પણ ઓડિટો જોયા હતા મોટાભાગના ઓડિટો કેવા હતા? મરજિયાત હતા. પણ કંપનીના હિસાબોનું ઓડિટ કેવું છે? એ ફરજિયાત છે. કેવું છે? ફરજિયાત છે. મિત્રો કંપનીના સાચા માલિકો, શેર હોલ્ડરો પણ તેઓ કંપનીના સંચાલનમાં સીધી રીતે ભાગ લઈ શકતા નથી. આપણને ખબર છે કે કંપનીના જે માલિકો છે એ સીધી રીતે ભાગ લઈ શકતા નથી. એટલે સીધી રીતે ભાગ લઈ શકતા નથી. તેથી પોતાના પ્રતિનિધિ તરીકે કોને નિમે છે તો કોઈક ડિરેક્ટરોને નિમે છે. અને એ માટે કહેવાય છે કે કંપનીના હિસાબોનું ઓડિટ કરવું ફરજિયાત છે. કેવું છે? ફરજિયાત છે. મિત્રો હવે આવ્યું છે ટ્રસ્ટના હિસાબોનું ઓડિટ. શેના માટે? ટ્રસ્ટની વાત છે. જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પોતાના સગીર બાળક, કેવો બાળક? સગીર બાળક, વિધવા માટે અથવા કોઈ ધાર્મિક સંસ્થાના લાભાર્થે ટ્રસ્ટ ઊભું કરી શકે તેનું સંચાલન ટ્રસ્ટીઓ કરે છે. મિત્રો એટલે આને કહેવાય, આ માટે જે ઓડિટ કરવામાં આવતું હોય છે એને આપણે કેવું ઓડિટ કરીએ છીએ તો એને ટ્રસ્ટીઓનું ઓડિટ કહેવાય છે. સહકારી મંડળીઓનું ઓડિટ. કયું મંડળ? સહકારી મંડળીઓ. જે દૂધ સંચાલક સહકારી મંડળીઓ ચાલતી હોય છે મિત્રો એની વાત કરે છે સહકારી મંડળી. તો સહકારી મંડળીનું ઓડિટ કોણ કરે છે? રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી દ્વારા થાય છે. પૂછાય સહકારી મંડળીનું ઓડિટ કોણ કરે છે? સહકારી મંડળીઓનું ઓડિટ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી દ્વારા થાય છે. જ્યારે પડતર હિસાબોનું ઓડિટ કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. ઓકે, ચલો મિત્રો હવે આપણે ઓડિટિંગ વિશેના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરશું. જે આપણી આવનારી એએમસીની પરીક્ષા છે જેમાં પૂછાવાની સૌથી વધારે શક્યતા ધરાવતા હોય છે એવા ડીપમાં વિગતવાર પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો સૌથી પહેલો પ્રશ્ન તમારી સમક્ષ મૂકવામાં આવેલો છે કે ધંધામાં નિમાયેલા કર્મચારી દ્વારા જે ઓડિટ કરાય તેને કયું ઓડિટ કહેવાય છે? મિત્રો તમારે જવાબ આપવાનો છે કે ધંધાની અંદર જે વ્યક્તિને નિમવામાં આવે છે એના દ્વારા જે ઓડિટ કરવામાં આવતું હોય છે એ ઓડિટને કયું ઓડિટ કહેવાય છે? આપણે ઓડિટના જુદા જુદા પ્રકારોની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એને રિગાર્ડિંગ એને લગતો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે ધંધાનો જ વ્યક્તિ છે જે હિસાબો લખે છે એના દ્વારા જ એનું ઓડિટ કરવામાં આવતું હોય છે એને કયું ઓડિટ કહેવાય? પડતર ઓડિટ, આંતરિક ઓડિટ, સંચાલકીય ઓડિટ કે સામાજિક ઓડિટ? મિત્રો ઓકે, તો આપ સર્વને ખ્યાલ આવી ગયો છે કે જ્યારે ધંધાના કોઈ કર્મચારી દ્વારા
ધંધાના જે હિસાબો લખવામાં આવે છે એટલે ધંધાના જ કર્મચારી દ્વારા જે હિસાબોની તપાસ કરવામાં આવે છે એવા ઓડિટને કયું ઓડિટ કહેવાય છે? તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે એમ કે કયું ઓડિટ કહેવાય? તો એને આંતરિક ઓડિટ કહેવાય. કયું ઓડિટ કહેવાય મિત્રો? તો એને આંતરિક ઓડિટ કહેવાય છે. પડતર ઓડિટ એટલે શું? તો કે પડતરના હિસાબોનું જે ઓડિટ કરવામાં આવતું હોય છે એને પડતર ઓડિટ કહેવાય છે. અને પડતર ઓડિટ એક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે. પછી સંચાલકીય ઓડિટ, તો કે ધંધાનું જે સંચાલન કરવા માટે, સંચાલન માટે જે ઓડિટ વપરાતો એને સંચાલકીય ઓડિટ કહેવાય. આપણે સર્વ ચર્ચાઓ અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું, ઓડિટના પ્રકારો ડીપમાં ભણ્યા છીએ. અને સામાજિક ઓડિટની પણ આપણે ચર્ચા કરેલી છે કે ધંધાના જે સમાજ છે, આપણો જે સમાજ હોય છે, સમાજને પણ ધ્યાનમાં રાખીને જે ઓડિટ કરવામાં આવતું હોય છે એને કહેવાય છે સામાજિક ઓડિટ. તો તમારો પહેલા પ્રશ્નનો જવાબ છે આંતરિક ઓડિટ. ચલો મિત્રો, બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી અન્વેષણ બાબતે કયું વિધાન સાચું નથી? આપણે અન્વેષણ એટલે શું એની ચર્ચા કરી હતી કે ભાઈ અન્વેષણ શું છે એની ચર્ચા કરી હતી, આપ સર્વને ખ્યાલ હશે એમ. તો કે અન્વેષણ બાબતે કયું વિધાન સત્ય નથી? તો કે શું અન્વેષણ ફરજિયાત છે? અન્વેષણ કરવું ફરજિયાત છે? તો તમારો જવાબ આવશે કે અન્વેષણ ફરજિયાત નથી, મરજિયાત છે. ઓકે. પછી અન્વેષણ ખાસ હેતુ માટેની તપાસ છે. જો આમાંથી આને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે. અન્વેષણ એટલે શું? તો આખો કન્સેપ્ટ તમારો અહીંયા પણ ક્લિયર થઈ જાય. તો કે અન્વેષણ શું છે? તો કે અન્વેષણ કોઈક હેતુ માટે, કોઈ ખાસ હેતુ માટે ઊંડાણપૂર્વક વિશિષ્ટ રીતે જે તપાસ કરવામાં આવતી હોય છે એને શું કહેવાય? તો કે એને અન્વેષણ કહેવાય. અને અન્વેષણ મિત્રો એ લાંબા ગાળાની પ્રોસેસ છે, ટૂંકા ગાળાની નથી. મોટા ભાગે 3 થી 5 વર્ષ સુધી અન્વેષણ ચાલતું હોય છે. અન્વેષણ લાંબા ગાળા સુધીનું હોય છે. અન્વેષણ કાર્ય સંજોગો મુજબ સીમિત કે વિશાળ છે. કેવું છે? તો કે વિશાળ છે. ઓકે. તો કે અન્વેષણ સાહેબ ફરજિયાત છે? તો કે જવાબ આવશે ખોટો. અન્વેષણ ફરજિયાત નથી મિત્રો. ચાલો બીજો પ્રશ્ન. કોઈ વ્યવહાર સંપૂર્ણ લખવાનો રહી જાય, હા, કે ધારો કે હિસાબી પદ્ધતિની અંદર કોઈક વ્યવહાર છે તમે સંપૂર્ણ લખવાનો ભૂલી ગયા, તો તેને કઈ ભૂલ કહેવાય? ચોપડાની અંદર આખો વ્યવહાર જ લખવાનો ભૂલી ગયા છે. 5000નું ટ્રેક, 5000નું કઈ પુસ્તક લાયા પણ જે ધંધાનો નોટ છે, ધંધાની જે હિસાબી પદ્ધતિ છે એમાં તમે લખ્યું જ નથી. નથી ઉધાર બાજુ લખ્યું કે નથી જમા બાજુ લખ્યું. આખો સંપૂર્ણ વ્યવહાર ભૂલી ગયા. અને જ્યારે સંપૂર્ણ વ્યવહાર ભૂલી જાઓ મિત્રો તો એને શું કહેવાય? આપણે ભાષામાં કહેવાય છે વિસરાઈ જવું. વિસરાઈ જવું એટલે શું કહેવાય? ભૂલી જવું. શું કરવું? ભૂલી જવું. આખી વસ્તુ જ તમે ભૂલી ગયા એટલે એને કહેવાય વિસરચૂક. શું કહેવાય છે મિત્રો? તો એનો જવાબ આવશે વિસરચૂક. ઓપ્શન સી તમારો સાચો જવાબ છે મિત્રો. ચલો ચોથો પ્રશ્ન કે કાચી નોંધ આવે છે, એ કાચી નોંધ કયા નામે પણ ઓળખાય છે? મિત્રો અહીંયા જે પ્રશ્નો તમારી સમક્ષ મૂકવામાં આવેલા છે, જે ઓથેન્ટિક પ્રશ્નો છે, જે ધોરણ 11-12 પાઠ્યપુસ્તકમાંથી પણ હોઈ શકે છે, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જે ઓડિટિંગની બુક છે એને રિગાર્ડિંગ પણ પ્રશ્નો છે. એટલે વિવિધ અગત્યના જે કહેવાય અગત્યના સોર્સમાંથી તમારી સમક્ષ આ પ્રશ્નો મૂકવામાં આવેલા છે કે કાચી નોંધ કયા નામે ઓળખાય છે? શું એને ટાંચણ કહેવાય? એને આમ નોંધ કહેવાય? એને ખાતાવહી કહેવાય? કે એને ઉઘરાણીની નોંધ કહેવાય? તો તમે ક્યાંક ને ક્યાંક નામામાં વાંચેલું હોય તો તમને યાદ હોય કે જે કાચી નોંધ છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો મિત્રો કાચી નોંધને કયા નામે ઓળખાય? તો એને સાહેબ ટાંચણ કહેવાય. શું કહેવાય છે? એને ટાંચણ કહેવાય છે. ટાંચણ એટલે ટાંકવું ક્યાંક. ડન છે? ઓકે મિત્રો. ચાલો પછીનો પ્રશ્ન છે કે હિસાબી ચોપડે શાની નોંધ ન થાય? જે આપણા હિસાબોના ચોપડા છે એમાં શાની નોંધ નથી થતી? હવે જુઓ મિત્રો, અહીંયા ધ્યાન આપજો. ધારો કે તમે 10,000ની કંઈક વસ્તુ લાવી છે. કેટલા હજારની સાહેબ? તો 10,000ની. આ 10,000ની વસ્તુ લાવી છે, એમાંથી તમને ધારો કે 10% શું આપવામાં આવે? તો 10% તમને વેપારી વટાવ આપવામાં આવે. શું આપવામાં આવે? 10% વેપારી વટાવ આપવામાં આવે. 10,000ના 10% એટલે કેટલા થયા? તો 10,000ના 10% એટલે કેટલા થયા? 1000. હવે કેટલા વધ્યા? 9. અને 9,000 પછી તમને શું આપવામાં આવે? ધારો કે એમાંથી 5% તમને રોકડ વટાવ આપવામાં આવે. કયો વટાવ? રોકડ વટાવ. 9,000ના 5% એટલે 9 × 5 = 45, 450 રૂપિયા શું થયો? તમારો આ રોકડ વટાવ થયો.
ક્લિયર થાય છે મિત્રો? તો આ રીતે હોય છે. ડન છે. પેલા વેપારી વટાવ હંમેશા પહેલા કોની ગણતરી કરવામાં આવે? તો પહેલા વેપારી વટાવ બાદ થાય છે, અને વેપારી વટાવ બાદ કર્યા પછી શું થાય છે? રોકડ વટાવ. પણ જે વેપારી વટાવ છે, વેપારીને આપવામાં આવતો વટાવ હોવાથી વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી મિત્રો. આ જે વેપારી વટાવ છે એની ચોપડે નોંધ થતી નથી. રોકડ વટાવની થાય છે મિત્રો. રોકડ વટાવને ચોપડે નોંધવામાં આવે છે, જ્યારે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. પરીક્ષામાં પૂછાઈ શકે, યાદ રાખજો મિત્રો. ચલો આગળનો પ્રશ્ન. દૈનિક ચોપડા તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો? દૈનિક ચોપડા, દૈનિક એટલે ડેલી, દરરોજના ચોપડા તરીકે દેશી ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે દૈનિક દરરોજ. ધારો કે આજે જે વેપાર થયો છે એની સાંજે તમે નોંધ કરો એટલે એને કહેવાય દૈનિક વ્યવહાર. હા, તો દૈનિક ચોપડા તરીકે કોને ઓળખવામાં આવે છે? આમ નોંધ, પેટા નોંધ, ખાતા વહી, બેંક બુક. ઓકે, તો આપને ખ્યાલ આવી ગયો છે કે ડેલીનું નોંધવાનું છે, દરરોજ નોંધવાનું છે, તો એને આપણે શું કહીએ છીએ? તો એને આમ નોંધ કહીશું. શું કહીશું મિત્રો? તો એને આમ નોંધ કહેવાય છે મિત્રો. ડન છે. ચાલો આગળનો પ્રશ્ન. 3 ખાનાવાળા રોકડ મેળનું ખાનું જણાવો. કે 3 ખાનાવાળા, આપને ખબર હશે એમ 2 ખાનાવાળો રોકડ મેળ આવે, 3 ખાનાવાળો રોકડ મેળ આવે, એની ચર્ચા છે. ઓકે મિત્રો, આપણે જેટલું પરીક્ષાલક્ષી અગત્યનું છે, મીન્સ કે પ્રશ્ન અને ડાયરેક્ટ જવાબોની મીન્સ કે એની ચર્ચા કરવાની છે. બીજી અહીંયા આપણે બિનજરૂરી ચર્ચામાં પડવાનું નથી. ઓકે, 3 ખાનાવાળો રોકડ મેળ એટલે શું? આપને ખ્યાલ હશે કે 3 ખાના હોય છે. કેટલા ખાના હોય છે? 3 ખાના. 3 ખાના હોય તો શું હોય? તો કે સાહેબ પહેલામાં વટાવ હોય, પહેલો વટાવ હોય તો પછી શું હોય? રોકડ. પછી શું હોય? તો પછી હોય બેંક. આ યાદ રાખજો, પૂછાઈ શકે. વટાવ, રોકડ અને બેંક. તમને વિવિધ ટાઈપના ઓપ્શનો પરીક્ષામાં આપેલા. વટાવ, રોકડ અને બેંક વાળો ઓપ્શન કયો છે? ઓપ્શન સી તમારો સાચો જવાબ છે મિત્રો. ડન છે. ચાલો આગળનો પ્રશ્ન. કે સરકારી કંપની સિવાયના, શું કહે છે કે જે સરકારી કંપની છે એ કંપની સિવાયના ઓડિટરની પ્રથમ નિમણૂક કેટલા દિવસમાં કરવાની હોય છે? હવે તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે કે સરકારી કંપની સિવાયના ઓડિટરની નિમણૂક કેટલા દિવસમાં કરવાની કીધું છે. તો જવાબ સરકારી કંપની માટે કેટલા દિવસમાં ઓડિટરની નિમણૂક કરવાની છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે મિત્રો. ઓકે, ચાલો. તો સરકારી કંપની સિવાયના જે ઓડિટર હોય છે એની પ્રથમ નિમણૂક કેટલા દિવસમાં કરવાની હોય છે? ખ્યાલ હશે જ મિત્રો. કેટલા દિવસમાં? તો સાહેબ કેટલા દિવસમાં હોય છે? 30 દિવસમાં. કેટલા દિવસમાં? 30 દિવસમાં એની નિમણૂક કરવાની હોતી હોય છે મિત્રો. ચાલો આગળનો પ્રશ્ન. નીચેનામાંથી કયો ઓડિટરનો હક નથી, એનો અધિકાર કયો નથી? જે ઓડિટર છે એનો અધિકાર નથી. તો વિવિધ ઓપ્શન છે. એને વેતન મેળવવાનો અધિકાર છે, તો કે હા ભાઈ એને કામ કર્યું છે, એને ઓડિટિંગનું કામ કર્યું છે, તેને એનું વેતન મેળવવાનો અધિકાર તો છે કે નહીં? મહેનતાણું તો મેળવશે ને? તો કે છે. આ સાચું છે. નિષ્ણાતની સલાહ લેવાનો, કાયદાના કોઈ અધિકારીનો સલાહ લેવાનો પણ એને અધિકાર છે. ઓકે, આ પણ સાચું છે. કે હિસાબી ચોપડાઓ અને વાઉચર તપાસવાનો એને અધિકાર છે, તો કે હા, ઓફિસ સમયે હિસાબી ચોપડા અને વાઉચરો પણ તપાસી શકે છે. તો આ ત્રણેના અધિકાર છે. આગળનો છે મત આપવાનો, તો કે નહીં ભાઈ, એને મત આપવાનો અધિકાર નથી. એને જ્યારે કહેવામાં આવે તો બોલી શકે છે, સલાહ આપી શકે છે, પણ મત આપવાનો એને અધિકાર નથી મિત્રો. તો અહીંયા યાદ રાખજો કે નીચેનામાંથી ઓડિટરનો કયો હક નથી? તો એને મત આપવાનો અધિકાર નથી મિત્રો. ચલો, કાચું સરવૈયું એ શું છે? જે કાચું સરવૈયું આવે છે એ કાચું સરવૈયું શું છે? એ ખાતું છે, પત્રક છે, મહત્વનો ચોપડો છે કે ગૌણ ચોપડો છે મિત્રો? આ કાચું સરવૈયું એવું તો શું છે? ઘણી વખત મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો કાચું સરવૈયું શું છે આવો પ્રશ્ન અવારનવાર પૂછાતો, અને મોટા ભાગના વિદ્યાર્થીઓ શું લખીને કાચું સરવૈયું એટલે એક લખીને આવે ખાતું. પણ જવાબ ખોટો છે. કાચું સરવૈયું એક ખાતું નથી, એક પ્રકારનું શું છે? પત્રક છે. શું છે મિત્રો? પત્રક છે. કાચું સરવૈયું શું છે? તો પત્રક છે સાહેબ. ચલો, બેંકના ચોપડે, જો પ્રશ્ન શું કહે છે કે જે બેંક છે એ બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે શું? બહુ જ સરસ પ્રશ્ન છે મિત્રો, તમારે જવાબ આપવાનો થાય છે કે ભાઈ જે બેંક છે એ બેંકના ચોપડે જે વેપારી છે, વેપારીનું ખાતું એટલે કયું ખાતું? રોકડ મેળનું કહેવાય,
આમનોંધનું કહેવાય, પાસબુક કહેવાય કે ખાસ આમનોંધ કહેવાય? હવે અહીંયા જોજો બેંકની વાત છે, બેંકની વાત છે એટલે આપણે આમાંથી આઈડિયા આવી જાય કે રોકડ મેળે ના આવે ને આમનોંધે ના આવે ને ખાસ આમનોંધે ના આવે. અહીંયા બેંકમાં ક્યાં આમનોંધ હોય? બેંકમાં શું આપણને ખબર છે શું હોય છે? તો કે એમાં પાસબુક હોય છે. શું હોય છે મિત્રો? તો પાસબુક હોય છે. ડન છે મિત્રો? ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે કાચું સરવૈયું ન મળે ત્યારે કામ ચાલુ ધોરણે ખાલી જગ્યા દ્વારા કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. એને શું કહેવાય છે? જો ધારો કે તમારી ઉધાર બાજુ છે અને જમા બાજુ છે. ઓકે, હવે ઉધાર બાજુ ક્યાંક કોઈક રકમ નથી મળતી, બંનેના સરવાળા હંમેશા કેવા કરવા પડે છે? સરખા કરવા પડે છે. બધું ક્યાંક હિસાબી ધોરણે ક્યાંક કોઈક ભૂલ થઈ હોય અને કાચું સરવૈયું ન મળતું હોય ત્યારે શું કરવામાં આવે છે? તો કામ ચાલુ ધોરણે ખાલી જગ્યા દ્વારા કાચું સરવૈયું શું કરી લેવામાં આવે છે? મેળવી લેવામાં આવે છે. અને પછી અંતમાં જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે ત્યારે એ ભૂલ શોધી લેવામાં આવે છે. ઓકે, અને ત્યારે જે તે ખાતું બંધ કરી લેવામાં આવે છે. તો આ પણ પ્રશ્ન છે કે કાચું સરવૈયું ન મળતું હોય ત્યારે કામ ચાલુ ધોરણે કયું ખાતું તૈયાર કરવામાં આવે? તો મિત્રો યાદ રાખજો, ઉપલક ખાતું. કયું ખાતું છે મિત્રો? ઉપલક ખાતું. ડન છે મિત્રો? ચાલો કે ભાઈ કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં કઈ ભૂલ નથી? આપણે બે ભૂલોની ચર્ચા કરી હતી કે કાચા સરવૈયાને અસર કરતી, કાચા સરવૈયાને અસર કરતી અને ન કરતી બે ભૂલો હતી આપણી. ઓકે, હવે શું કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં કઈ અસર કરતી ખતવણીની ભૂલ એ અસર કરે તો કે કરે છે. ખતવણી જ કરવાની ભૂલી ગયા છો. તમને બેવડી ખતવણી કરી હોય તો પણ અસર કરે છે. ખોટી બાજુએ ખતવણી કરી હોય તો પણ અસર કરે છે. લખવાના તો આ બાજુ લખ્યા આ બાજુ તો અસર તો કરશે ને. કાચા સરવૈયામાં એના મેળ આવશે નહીં. જ્યારે કહેવાય છે કે જ્યારે મૂળ ચોપડો લખતા થયેલી ભૂલ હોય એ કાચા સરવૈયાને અસર કરતી ન ભૂલ તરીકે ગણાય છે. વિસર ચૂક છે, સૈદ્ધાંતિક છે, ભરપાઈ ચૂક છે, મૂળ ચોપડો લખતા થયેલી ભૂલ છે એ કાચા સરવૈયાને અસર કરતી નથી, નથી ને નથી. ઓકે, તો આ યાદ રાખજો મિત્રો. ચલો શું કહે છે કે જ્યારે હિસાબોમાં અમુક જ વ્યવહારો અમુક ભાગનું ઓડિટ કરવામાં આવે તેને કયું ઓડિટ કહેવાય? સંપૂર્ણ હિસાબોનું ઓડિટની વાત નથી મિત્રો, અમુક જ ભાગનું. કે કંઈક હિસાબો છે તો હિસાબોનો કંઈક અમુક જ ભાગને તમારે તપાસવાનો છે, એટલા જ ભાગનું ઓડિટ કરવામાં આવે ને શું કહે? તો સાહેબ એને વિગતવાર કહેવાય, એને સંપૂર્ણ ઓડિટ કહેવાય, એને અંશત ઓડિટ કહેવાય કે એને આખરી ઓડિટ કહેવાય? ઓકે, યાદ કરો. આખો ઓડિટ નથી, આખા હિસાબો તપાસવાના નહીં, પણ હિસાબોનો કંઈક અમુક ભાગ જ તપાસવાનો હોય તો મિત્રો એને શું કે અમુક ભાગ. જો મિત્રો બહુ જ સહેલું છે ઓડિટિંગ એટલે તમારા 5 માંથી 5 રોકડા જ છે મિત્રો. તમે ખાલી કન્સેપ્ટ આપણે સમજાવો તે શું કે અમુક જ ભાગ. અમુક એટલે કેવો? અમુક એટલે કેવો? તો કે અંશત. કેવું કહેવાય ને? અંશત, નહીં કે સંપૂર્ણ. થોડો અંશ એટલે થોડો ભાગ. તો અહીંયા તમારો અંશત વાળો એક જ ઓપ્શન છે, ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. કે જ્યારે હિસાબોની અંદર અમુક ભાગનું ઓડિટ કરવામાં આવતું હોય ત્યારે એને કેવું કહેવાય? તો કે સાહેબ તેને અંશત ઓડિટ કહેવાય. કેવું કહેવાય? તો એને અંશત ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળનો એક શબ્દ છે કે ભાઈ ફ્રેન્ચ શબ્દ જરનો અર્થ શું થાય છે? દિવસ, માસ, વર્ષ કે એક પણ નહીં. ઓકે, આ પ્રશ્ન પણ તમે ક્યાંક ને ક્યાંક ભણેલા હશો. આપને યાદ હશે કે ફ્રેન્ચ શબ્દ જરનો અર્થ શું થાય છે? તો એનો અર્થ મિત્રો શું થાય છે? તો સાહેબ એનો અર્થ થાય છે દિવસ થાય છે. શું થાય છે? તેનો અર્થ થાય છે દિવસ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે બદલા પદ્ધતિ. આ બદલા એટલે આપણે એને શું કહીએ છીએ? સાટા પદ્ધતિ. એ સાટા પદ્ધતિમાં નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી મિત્રો? બદલા પદ્ધતિની અંદર કયું વિધાન સત્ય નથી? ઓકે, શું કહે છે? તો કે વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થાય. તમે એક વસ્તુ આપો, તમને તમારે જેની જરૂરિયાત હોય સામે પક્ષે બીજી વસ્તુ આપો તો એની લેવડ દેવડ થાય? તો કે ભાઈ થાય. સેવા આપી હોય ને એના બદલામાં વસ્તુની લેવડ દેવડ થાય? તો કે ભાઈ થાય. ઓકે, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુની કે સેવાની લેવડ દેવડ થાય? તો કે થાય. હા, સામેવાળાને ઘઉં જોતા તમે ઘઉં આપ્યા અને તમારે બાજરી જોતી તો સામેવાળાએ બાજરી આપી. તમે કોઈક સેવા કરી છે તો સેવાના બદલામાં કંઈક વસ્તુ આપે. આને કહેવાય બદલા પદ્ધતિ યા સાટા પદ્ધતિ. પછી કે વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ થાય? તો કે ભાઈ નાઈ.
સાટા પદ્ધતિની અંદર વસ્તુના બદલામાં વસ્તુ મળે, યા વસ્તુના બદલામાં સેવા મળે, યા સેવાના બદલામાં વસ્તુ મળે, પણ વસ્તુના બદલામાં નાણાં મળતા નથી એટલે તમારો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર છે મિત્રો. ડન છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે સામાન્ય રીતે દેવી હુંડી છે એ શેમાંથી ઉદ્ભવે છે? દેવી હુંડી એ લેણામાંથી, દેવાદારમાંથી, લેણદારોમાંથી કે ગ્રાહકોમાંથી, એની પણ આપણે ચર્ચાઓ કરી ચૂક્યા છે કે ભાઈ જે દેવી હુંડી છે શામાંથી ઉદ્ભવતી હોય તો કે જે લેણદારો હોય છે, જે લેણદારો હોય છે એ લેણદારોમાંથી શું ઉદ્ભવે છે? તો મિત્રો લેણદારો પાસે શું ઉદ્ભવે છે? તો સાહેબ એમાંથી દેવી હુંડી ઉદ્ભવે છે. અને દેવાદારોમાંથી શું ઉદ્ભવે? તો દેવાદારો હોય તો લેણી હુંડી ઉદ્ભવતી હોય છે. ચલો આગળનો પ્રશ્ન કે નાણાકીય વર્ષ પૂરું થાય, શું કે નાણાકીય વર્ષ પૂરું થાય પહેલા, નહીં કે પછી, કે જે નાણાકીય વર્ષ છે 1 એપ્રિલથી માંડીને 31 માર્ચ સુધીનું એ નાણાકીય વર્ષ પૂરું થાય એ પહેલા જે ઓડિટ શરૂ કરી અને ચાલુ રાખવામાં આવ્યું હોય તેને કયું ઓડિટ કહેવાય છે મિત્રો? જો મિત્રો એને ખાસ ઓડિટ કહેવાય, એને ચાલુ ઓડિટ કહેવાય કે વાર્ષિક કહેવાય કે વચગાળાનું? આ વચગાળાનું જે ઓડિટ છે એ ડિવિડન્ડ આપવા માટે, ડિવિડન્ડની વહેંચણી કરવા માટે થતું હોય છે. એટલે એ નહીં, વાર્ષિક ઓડિટ છે એ વર્ષના અંતે થતું હોય છે, નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ થાય છે. ખાસ ઓડિટ જે કોઈક ખાસ હેતુ માટે જ્યારે ઉપયોગી હોય ત્યારે કરવામાં આવે છે. ઓપ્શન તમારો એક જ વધ્યો છે, કયો? ચાલુ ઓડિટ. કે નાણાકીય વર્ષ શરૂ નથી થયું, મીન્સ કે નાણાકીય વર્ષ પૂર્ણ નથી થયું પરંતુ એની પહેલા શરૂ કરી દેવામાં આવે અને શરૂ કર્યા પછી પણ એ કેવું રહેશે? આ ખાસ યાદ રાખજો, ચાલુ રહે. તો એને કયું ઓડિટ કહેવાય? તો એને ચાલુ ઓડિટ કહેવાય મિત્રો. કયું ઓડિટ કહેવાય? તો એને ચાલુ ઓડિટ કહેવાય છે. ઓકે ચલો આગળનો પ્રશ્ન છે કે જે નામા પદ્ધતિમાં આવે છે ધર્માદા ખાતું, ધર્માદા ખર્ચ ખાતે આપણે ધર્માદામાં ગયેલ. ઓકે, એ ધર્માદા ખાતું કયા ખાતાનો પ્રકાર છે? શું એ વ્યક્તિનું છે, ઉપજ ખર્ચ છે, માલ મિલકત છે કે એક પણ નહીં? ધર્માદામાં જાય છે કોઈ પણ માલ તો એ પ્રકારનું શું કહેવાય છે? તો એ પ્રકારનો ઉપજ કહેવાય છે, ઉપજ ખર્ચ ખાતું કહેવાય. શું કહેવાય? એને ઉપજ ખર્ચ ખાતું કહેવાય છે. ડન છે. ચાલો એક આ પણ પ્રશ્ન છે તમારા માટે, 20મો પ્રશ્ન આપણે આવ્યા છે મિત્રો. અને નીચેનામાંથી કઈ અદ્રશ્ય મિલકત નથી? મિલકતના બે પ્રકાર છે, દ્રશ્ય અને અદ્રશ્ય. ઓકે, અદ્રશ્ય મિલકત નથી પાઘડી, ટ્રેડમાર્ક, પાઘડી પેટન્ટ, કોપીરાઇટ, આ બધી કેવી મિલકતો છે? તો આ બધી અદ્રશ્ય છે, જે જોઈ શકાતી નથી, અદ્રશ્ય મિલકત છે. હવે જમીન છે, જમીનને તમે જોઈ શકો છો, મીન્સ કે જમીન એ કેવી છે? તો જમીન એ દ્રશ્ય છે. કેવી છે? દ્રશ્ય. અહીંયા પૂછ્યું છે કે કઈ અદ્રશ્ય મિલકત નથી? પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક આ બધું શું છે? ફ્રેન્ચાઇઝ આ બધું શું છે? તો આ બધી અદ્રશ્ય મિલકત કહેવાય છે. જ્યારે મિત્રો જમીન એ કેવી છે? તો જમીન એ સાહેબ દ્રશ્ય મિલકત છે. ચલો કે ભાઈ નામા પદ્ધતિ છે, જે નામા પદ્ધતિ છે એક જરૂરિયાત છે, જ્યારે ખાલી જગ્યા એક વૈભવ છે. અને આ વિધાન પ્રાચીન સમયમાં પ્રચલિત હતું મિત્રો, કે નામા પદ્ધતિ એક જરૂરિયાત છે પણ એક નામા પદ્ધતિની જરૂર છે પણ ખાલી જગ્યા વસ્તુ છે કે જે એક વૈભવ છે. હા, તો આમાં તમારે 4 ઓપ્શન આપ્યા છે. શું? અન્વેષણ, ઓડિટિંગ, ચકાસણી કે આંતરિક ઓડિટ. ટૂંકમાં આવે બે વસ્તુ. અહીંયા નામા પદ્ધતિની વાત કરી છે તો આપણે ખબર છે એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ એટલું આવે છે, એટલું ખબર જ છે ને કે નામા પદ્ધતિ એક જરૂર છે, જ્યારે ઓડિટિંગ શું છે? તો ઓડિટિંગ એક વૈભવ છે. શું છે મિત્રો? તો એક ઓડિટિંગ એક વૈભવ છે. ચલો આગળ વધીએ. ખાલી જગ્યાનો મુખ્ય ઉદ્દેશ છેતરપિંડીઓ શોધવાનો અને થતી અટકાવવાનો છે. હું આશા રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને મોટા ભાગના પ્રશ્નો નહીં પણ સર્વ પ્રશ્નો, તમામ પ્રશ્નોની અંદર ખ્યાલ આવતો હશે. ઓકે, અને હું આશા રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો જ્યાં બેઠા છો ત્યાં બેસીને ઓનલાઈન ભણી ચૂક્યા હશો. હા, અને આ સંપૂર્ણ જે લેક્ચર છે, જે તમારી આવનારી પરીક્ષા જે આપણી એએમસીની છે એમાં તમને ખૂબ જ લાભદાયક નીવડશે એવી અમને આશા છે. મુખ્ય ઉદ્દેશ છેતરપિંડી શોધવાનો છે
અને જો થઈ હોય તો એને શું છે, ભવિષ્યમાં એને અટકાવવાનો છે, કે જેનાથી કહીને ભવિષ્યમાં કોઈ આવી છેતરપિંડીઓ થઈ શકે નહીં, કોઈ ગોલમાલ થઈ શકે નહીં, કોઈ ઉચાપતો થઈ શકે નહીં. એ કોનું કામ છે? એ આંકડાશાસ્ત્ર છે તો કે નહીં, ઇકોનોમિક્સ છે તો કે નહીં, એકાઉન્ટન્સી છે તો એનું કામ તો નામાં લખવાનું છે, એને ક્યાં તપાસવાનું છે? તો શું જવાબ આવે મિત્રો? ઓડિટિંગ. કયું આવશે? ઓડિટિંગ. ચલો આગળનો પ્રશ્ન કે ઓડિટરનું કાર્ય, જોજો મિત્રો, ઓડિટરનું કાર્ય હિસાબનું કાર્ય પૂર્ણ થાય ત્યારે શરૂ થાય છે. કે જે હિસાબો લખવાનું કાર્ય કોણ કરે છે? હિસાબો લખવાનું કાર્ય કરે એને આપણે શું કહીએ છીએ? હિસાબનીશ, એકાઉન્ટન્ટ. જ્યારે હિસાબો તપાસવાનું કાર્ય કરે એને આપણે શું કહીએ છીએ? તો એને સાહેબ ઓડિટર કહીએ છીએ. રેડી? ઓડિટરનું કાર્ય હિસાબનીશનું કાર્ય પૂર્ણ થાય ત્યારે શરૂ થાય છે, છતાં ઓડિટરને હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. આમ કહેવું યથાર્થ છે? મીન્સ કે આ કહેવું જરૂરી છે? હા કે ના? તો કે ખોટું છે? ના, કંઈ કહી શકાય નહીં, અતિશયોક્તિ કહેવાય કે યથાર્થ છે. તો મિત્રો આપને ખ્યાલ હશે એમ કે ઓડિટિંગનું કાર્ય શું છે? ઓડિટિંગ ક્યારે થાય? તો કે જ્યારે હિસાબની દ્વારા જે હિસાબો લખવામાં આવે, લખાયા બાદ ઓડિટિંગનું કાર્ય થાય. રેડી? અને છતાં ઓડિટરને હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂર છે. હવે તમે જેને ઓડિટ વસ્તુ શું છે, હિસાબો વિશે કંઈ જાણતા ના હોય અને એને તમે ઓડિટિંગ આપી દો તો અશક્ય વસ્તુ છે, જે યોગ્ય ઓડિટ કરી શકે નહીં. અને જે ગોલમાલ છે, જે છેતરપિંડી છે, જે ભૂલો છે એ રહી જવાની સૌથી વધારે શક્યતાઓ પણ રહેતી હોય છે. એટલે ઓડિટ અને પૂર્ણ જ્ઞાન પણ હોવું જરૂરી છે. તો આ વિધાન પણ કેવું છે? યથાર્થ છે, યોગ્ય છે મિત્રો. ડન છે? ચાલો બીજું કે ભારતમાં કયો કાયદો ઓડિટિંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે જરૂરી નથી? મીન્સ કે અમારી 3 કાયદા એવા હશે કે જે ઓડિટિંગને લગતા છે, જે જરૂરી છે, અને એકાદ કાયદો ઓડિટિંગને લગતો નથી મિત્રો. 4 ઓપ્શન છે કે ધી કંપનીઝ એક્ટ 1956, ઇન્કમ ટેક્સ 1961 અને ઇન્કમ ટેક્સ રૂલ 1962, ચાર્ટેડ એકાઉન્ટન્ટ્સ ક્યારે એક્ટ આવે છે? 1949માં, આપને ખબર હશે, અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. એમાંથી એક કાયદો છે જે ઓડિટિંગને લગતો નથી. આપ સર્વને ખ્યાલ આવી ગયો હશે, કયો છે? ઇન્કમ ટેક્સનો, કે જે આપણામાં આવતું નથી. ઓકે, કંપનીઝ એક્ટ 1956 આવે છે, એકાઉન્ટ 1949 આવે છે, અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા પણ આવે છે. ચલો કે ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં કઈ બાબતનો સમાવેશ ન થવો જોઈએ? ઓડિટિંગનું જે કાર્યક્ષેત્ર છે એમાં કઈ બાબતનો સમાવેશ ન થવો જોઈએ? જો વિવિધ ઓપ્શનો આપ્યા છે, જોઈએ શું કહે છે કે બધા વાઉચરોની તપાસ, તો કે ભાઈ એના કાર્યક્ષેત્રમાં આવે છે. મૂડી અને મહેસૂલી વચ્ચે વહેંચણીના સાચાપણાની ચકાસણી, તો કે ભાઈ છે. જરૂરી હવાલા નોંધ પૂરી કરી સાચી આમ નોંધ સંપૂર્ણ કરવા. હિસાબી ચોપડા લખતા બધી કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે તેની ચકાસણી કરવી, તો કે રેડી. હવે તમારે વિચારવાનું છે મિત્રો કે આમાંથી એક વસ્તુ એવી છે કે જેના કાર્યક્ષેત્રમાં આવતું નથી. શું કહે છે કે જરૂરી હવાલા નોંધ કરી સાચી આમ નોંધ સંપૂર્ણ કરવી, એટલે કે પૂર્ણ કરવી. આ કામ કોનું છે? હવાલા નોંધ ઓડિટિંગ લખે, ઓડિટર લખે? તો કે ના, આ કોણ લખે? એકાઉન્ટન્ટ લખે. એટલે આ એનામાં આવતું નથી મિત્રો. આમ નોંધ લખવી, હવાલા પાડવાની નોંધો બોધો કામ કોનું છે? પેટા નોંધો, આમ નોંધો કોણ કરે? તો એ કોણ કરે છે? હિસાબનીશ કરે છે. ઓડિટિંગનું કામ છે, ઓડિટનું કામ છે એનું શું છે? તો એની તપાસ કરવાની છે, નહીં કે એને હિસાબો લખવાના. ડન છે? ચલો આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયું વિધાન ઓડિટિંગની મર્યાદા ગણાતું નથી? આપણે જોયું હતું ઓડિટિંગની ફાયદા, ઓડિટિંગના ગેરફાયદા, મીન્સ કે ઓડિટિંગની મર્યાદાઓ પણ જોઈ, તેમાંથી ગણાતું નથી. શું કહે છે કે ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી. વાત આપણને ખબર છે કે કોઈક નાનો ધંધો હોય તો એને ઓડિટ કરાવવું અશક્ય છે, એના માટે ઉપયોગી નથી. ઓડિટિંગ મોટા વ્યવસાય માટે હોતું હોય છે. બીજું કે સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે, તો કે થાય છે. ઓકે. બીજું કે તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. હવે આ એક એનો મર્યાદા નથી, આ એનો શું છે? એક પ્રકારનો ફાયદો છે કે હિસાબોનું ઓડિટ કરવામાં આવે તો જેનાથી કરીને જે કર્મચારીઓ છે એના ઉપર શું છે? એક પ્રકારનો અંકુશ રહે, એને ડર રહે કે ક્યાંક ગોલમાલ કરશું ને પકડાઈ ગયા તો નોકરી જવાની પણ શક્યતા છે. એટલે એનામાં શું રહે? એક પ્રકારનો ડર રહે, એટલે એના ઉપર શું રહે? એક અંકુશ રહેતું હોય છે મિત્રો. અને ઓડિટ કાર્ય દરમિયાન ધંધાના નિત્યક્રમના કાર્યોમાં વિક્ષેપ પડે છે.
કે જ્યારે ઓડિટ કરવામાં આવતું હોય છે, ઓડિટ શરૂ થતું હોય છે, તો એ સમયગાળાની અંદર જે કાર્ય ચાલતું હોય તો એમાં થોડું વિક્ષેપ પણ પડતું હોય છે મિત્રો. કારણ કે ઓડિટની વારંવાર અવારનવાર થતી હોય છે. ચલો આગળ જોઈએ કે હિસાબમાં કોઈ પણ વ્યવહાર સંપૂર્ણ કે અંશત લખવાનો રહી જાય તેવી ભૂલને કઈ ભૂલ કહે છે? આપણે જોયું હતું એમ કે કારકુનની ભૂલ, સૈદ્ધાંતિક ભૂલ, વિષદ ચૂક કે ભરપાઈ ચૂક. સંપૂર્ણ કે અંશત કે એટલે મિત્રો યાદ રાખવાનું વિસરાઈ જવું એટલે એને આપણે કઈ ભૂલ કહીએ છીએ? તો સાહેબ એને વિસર ચૂક ભૂલ કહેવાય છે. ચલો આગળનો પ્રશ્ન કે હિસાબી ભૂલો મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે? ઘણાને પ્રશ્ન થાય કે આ તો ઓડિટિંગની વાત છે કે એકાઉન્ટિંગની. તો મિત્રો આ જે ચેપ્ટર છે વિસર ચૂક ભૂલો છે, ભરપાઈ ચૂક ભૂલો છે, એ તમારા એકાઉન્ટમાં પણ આવે છે અને ઓડિટિંગમાં પણ આવે છે. વસ્તુ સેમ છે. ઓકે, હિસાબી ભૂલો મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે? તો તમને ખબર હશે એમ કે જે હિસાબી ભૂલો છે એ મુખ્યત્વે કેટલા પ્રકારની છે? તો મુખ્યત્વે બે પ્રકાર. કયા બે? તો કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો અને બીજી આવે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. ઓકે, તો હિસાબી ભૂલો મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે? તો બેઝિક પ્રશ્ન છે, યાદ રાખો. કેટલા પ્રકારની છે સાહેબ? તો કેટલા પ્રકારની? બે પ્રકારની. ડન છે? ચલો, ખાલી જગ્યા એટલે હિસાબી લેવડ દેવડ, હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે લખવાની કળા. મિત્રો બહુ જ સરસ પ્રશ્ન છે, તમારે જવાબ આપવાનો છે કે ખાલી જગ્યા એટલે હિસાબી લેવડ દેવડ મીન્સ કે હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે લખવાની કળા. હવે અન્વેષણનું કાર્ય છે તપાસવાનું છે, એ લાંબા ગાળાનું છે. ઓડિટિંગનું કાર્ય છે તપાસવાનું છે. આંકડાશાસ્ત્ર તો એ આંકડાને લગતી વસ્તુ છે. અહીંયા હિસાબો લખવાની વાત છે, વ્યવસ્થિત રીતે લખવાનું કે કળા છે. તો શું આવે છે? નામું. એકાઉન્ટન્સી એટલે હિસાબોને વ્યવસ્થિત રીતે લખવું, એને કહેવાય એકાઉન્ટન્સી મીન્સ કે નામું. ચલો મિત્રો, ઓકે, હું આશા રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્નોમાં ખ્યાલ આવી રહ્યો હશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ નામું છે, પછી એના પછી નામા પદ્ધતિ આવે, પછી ઓડિટિંગ આવે અને પછી અન્વેષણ આવે. ઉત્તરોત્તર વિસ્તૃત અર્થ ધરાવતા શબ્દો કહેવાય? તો કે હા કહેવાય. પહેલા નામું છે, નામું પછી નામા પદ્ધતિ, પછી શું આવે છે? ઓડિટિંગ, પછી શું આવે છે? ઓડિટિંગ કર્યા પછી કોઈક હેતુ માટે કંઈક ખાસ હેતુ માટે કોઈક તપાસ કરવી હોય તો એને અન્વેષણ. તો કે દરેક પોતપોતાની રીતે ઉત્તરોત્તર અર્થ ધરાવતા શબ્દો છે? તો કે સાહેબ હા છે. ચલો આગળ વધીએ. શું કહે? સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ આપણે જોયું હતું કે સંસ્થાની દ્રષ્ટિએ ઓડિટના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો કે સંસ્થાકીય ઓડિટની દ્રષ્ટિએ કેટલા પ્રકાર આવે છે? તો એના બે પ્રકાર છે. કેટલા છે? તો એના બે પ્રકાર છે. ચલો હવે એક બીજો પ્રશ્ન કે વેપારી વર્ષ અથવા આપણે એને કહીએ નાણાકીય વર્ષ પૂરું થઈ વાર્ષિક હિસાબો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તેમજ પાકું સરવૈયું તૈયાર થયા પછી જે ઓડિટ કરવામાં આવે તેને કયું ઓડિટ કહેવાય? હવે અહીંયા વસ્તુ શું છે? આપણે પહેલા ભણ્યા હતા એમ કે બે પ્રશ્ન પૂછાય તમને, એક ચાલુ ઓડિટ, એક અંશત ઓડિટ અને એક આપણે આવે છે વાર્ષિક ઓડિટ. જોઈ શકો છો આંતરિક ઓડિટ છે એ ધંધાના કર્મચારી દ્વારા જ કરવામાં, ધંધામાં નિમાયેલા કર્મચારી દ્વારા જ જે હિસાબોની તપાસ કરવામાં આવે છે એને આંતરિક ઓડિટ કહેવાય. તો એ નીકળી ગયું. ચાલુ, વાર્ષિક અને અંશત આને રિગાર્ડિંગ તમને પ્રશ્ન પૂછાય, વારંવાર પૂછાઈ શકે. હવે ચાલુ ઓડિટમાં કેવું તો શું કહેવાય કે નાણાકીય વર્ષ પૂરું થયું પહેલા, હજી વર્ષ પૂરું થયું નથી એની પહેલા ચાલુ કરવામાં. ધારો કે નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને ધંધાની અંદર જરૂર પડી હિસાબોની તપાસ કરવાની એટલે 1 મે હિસાબોની તપાસ કરવામાં આવે છે. અને એ પ્રક્રિયા કેવી હોય છે? તો મિત્રો સતત ચાલુ રહે છે. એ કેવી હોય છે? જ્યાં સુધી નાણાકીય વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ હોતી હોય છે. તો એને કયું ઓડિટ કહેવાય? તો એને ચાલુ ઓડિટ કહેવાય કે જે નાણાકીય વર્ષ પહેલા કરવામાં, એટલે કે નાણાકીય વર્ષ પૂર્ણ ન થાય એની પહેલા, હજી વર્ષ પૂરું થયું નથી પણ એની પહેલા કરવામાં આવે એને કહેવાય ચાલુ. વાર્ષિક ઓડિટ કોને કહેવાય? તો જોઈ શકો છો કે નાણાકીય વર્ષ પૂરું થાય એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર. જ્યારે નાણાકીય વર્ષ છે એ નાણાકીય વર્ષ પૂર્ણ થાય એના પછી હિસાબોનું, જે તે વર્ષના હિસાબોનું ઓડિટ કરવામાં આવે એને મિત્રો શું કહેવાય? તો એને વાર્ષિક ઓડિટ કહેવાય. કયું ઓડિટ કહેવાય? તો એને વાર્ષિક ઓડિટ કહેવાય. અને અંશત ઓડિટની આપણે ચર્ચા કરી કે જ્યારે અમુક ભાગનું
અમુક વ્યવહારોનું ઓડિટ કરવામાં આવતું હોય તો એને કયું ઓડિટ કહેવાય? તો એને અંશત ઓડિટ કહેવાતું હોય છે. તો અહીંયા તમારો સાચો જવાબ છે વાર્ષિક ઓડિટ. ચલો આગળ જોઈએ કે જે ઓડિટ છે સંસ્થાની દ્રષ્ટિએ ઓડિટના મુખ્યત્વે બે પ્રકારો છે. પૂછે તો યાદ રાખજો. સંસ્થાની દ્રષ્ટિએ બે છે, પણ ઓડિટના હેતુઓની દ્રષ્ટિએ એના કેટલા પ્રકાર છે? હેતુની દ્રષ્ટિએ સામાજિક ઓડિટ, પર્યાવરણીય ઓડિટ, વિવિધ પ્રકારના આપણે ઓડિટોની ચર્ચા કરી હતી. હેતુની દ્રષ્ટિએ એના કેટલા પ્રકાર છે? ત્યારે તમારો જવાબ આવશે હેતુની દ્રષ્ટિએ કેટલા છે? તો મિત્રો હેતુની દ્રષ્ટિએ ઓડિટિંગના કેટલા પ્રકાર છે? 6. સંસ્થાની દ્રષ્ટિએ પૂછે તો શું જવાબ લખશું? સંસ્થાકીય દ્રષ્ટિએ 2 અને હેતુની દ્રષ્ટિએ હેતુની દ્રષ્ટિએ કેટલા આવશે? 6. આગળ જોઈએ કે તપાસની એક પરિવર્તનશીલ કોઈ પણ જ્યારે આપણે તપાસ કરતા હોઈએ છીએ, જ્યારે ઓડિટિંગનું કામ શું છે? તપાસવાનું કામ છે. જ્યારે તપાસ કરવા જાય છે, તપાસ કરવાની હોય છે તો એની શું કહેવાય? એક પરિવર્તનશીલ યોજનાબંધ, કેવી યોજનાબંધ કાર્યવાહીને શું કહેવાય? તો એના માટે શું કરવામાં આવે? શું એનો કાર્યક્રમ? એની સામાન્ય તપાસ કહેવાય? આને પ્રાયોગિક કહેવાય કે ઓડિટ નોંધ કહેવાય? તો કે નહીં સાહેબ, કે જ્યારે તમે કોઈક હિસાબો તપાસવા માટે જાઓ છો, ધારો કે તમને કોઈક છે, કોઈક સંસ્થા છે, એનું ઓડિટનું કાર્ય તમને સોંપવામાં આવે તો એના માટે તમે સૌથી પહેલા શું કરશો? એક કાર્યક્રમ ગોઠવશો. શું કરશો મિત્રો? એક કાર્યક્રમ ગોઠવશો કે મારે સૌથી પહેલા આ જોવાનું છે, સૌથી પહેલા કાચું સરવૈયું જોવાનું છે, આના પછી આ જોવાનું છે, એના દૈનિક ચોપડા જોવાના છે. તો એક પ્રકારનું શું બનાવવામાં આવે છે મિત્રો? કાર્યક્રમ બનાવવાનો. અને જ્યારે ઓડિટ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે હશે મિત્રો, તો તમારું ઓડિટ કાર્ય, જે ઓડિટિંગનું જે કાર્ય છે એ કેવું બનશે? એ સરળ બનશે. કેવું બનશે? સરળ બનશે. ઓકે, તો બહુ જ સરસ પ્રશ્ન છે મિત્રો. યાદ રાખજો કે યોજનાબંધ કાર્યવાહી જે હોય છે એને શું કહેવાય? તો એક પ્રકારનો એ શું છે? એક કાર્યક્રમ કહેવાય. ઓડિટનો શું છે? એક કાર્યક્રમ છે મિત્રો. ચલો ડન છે. આગળનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ઓડિટરના કાર્યમાં ઘટાડો કરે છે. હા, ઘટાડો કરે છે પણ ઓડિટરની જવાબદારીમાં નહીં. હા, અણધારી તપાસ, ઓડિટની નોંધપોથી કે પ્રાયોગિક તપાસ, કે જે ઓડિટના કાર્યમાં ઘટાડો કરે છે મિત્રો, પણ ઓડિટરની જે જવાબદારી છે એ જવાબદારીમાં નહીં. તો આને કહેવાય, શું કહેવાતું હોય છે મિત્રો? અને પ્રાયોગિક તપાસ કહેવાય. કેવી તપાસ કહેવાય? પ્રાયોગિક તપાસ તરીકે ઓળખવામાં આવતી હોય છે. બીજું આ શું પ્રશ્ન શું કહે કે ઓડિટ દરમિયાન, જ્યારે ઓડિટ ચાલુ હોય એ દરમિયાન જે અગત્યના મુદ્દા, માહિતી, ખુલાસા વગેરે નોંધવા જેવા લાગે તે જેમાં નોંધવામાં આવે તેને શું કહે છે? હવે ધારો કે હિસાબોનું ઓડિટ થાય છે અને ઓડિટ દરમિયાન તમને લાગે છે કે મારે આ પોઈન્ટ નોંધવો છે, આ પોઈન્ટ નોંધવો છે, આ માહિતી નોંધવી છે, તો એ જે નોંધવામાં આવે છે એને શું કહેવાય? આ પ્રક્રિયા શું છે? જો બે પ્રશ્ન તમને ઘણાને કન્ફ્યુઝન કરે. અગાઉ આપણે જોયું હતું ઓડિટ કાર્યક્રમ અને એક વસ્તુ છે ઓડિટ નોંધ. આ બેમાં કન્ફ્યુઝન ના થતા મિત્રો. બંનેમાં સાહેબ શું ડિફરન્સ છે? કે ઓડિટ કાર્યક્રમ ક્યારે થાય? તો કે ઓડિટિંગ પહેલા, અને હિસાબોનું ઓડિટ કરવાનું એની પહેલા ગોઠવવામાં આવે કાર્યક્રમ. ઓકે, જ્યારે ઓડિટ નોંધ શું છે? તો કે ઓડિટનું શું છે? ચાલુ ઓડિટ દરમિયાન, જ્યારે ઓડિટ કરવામાં આવે ત્યારે, ઓડિટ શરૂ થાય ત્યારે. ડન છે. બંનેમાં ક્યારે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. કાર્યક્રમ ક્યારે હોય? તો કાર્યક્રમ પહેલા ગોઠવવો પડે કે ઓમ કરવાનું હોય. અને નોંધ કેવી છે? જ્યારે ચાલુ હોય ત્યારે, ઓડિટ ચાલુ થાય ત્યારે. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે ઓડિટ નોંધ મિત્રો. ડન છે. ચલો આગળનો પ્રશ્ન કે ખાલી જગ્યા ધંધાદારી આલમના આત્માનો વાલી કહેવાય છે. અમારી એક વસ્તુ, એક પોઈન્ટ એવો છે, અન્વેષક, ઓડિટર, અર્થશાસ્ત્ર અને સેક્રેટરી, કે જે ધંધાદારી એકમ છે એનો શું કહેવાય? આત્મા કહેવાય. શું કહેવાય છે મિત્રો? તો એનો આત્મા છે. ઓકે, તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે જે ઓડિટર છે એ ધંધાદારી આલમનો શું કહેવાય? તો આત્મા કહેવાય છે. કોણ આત્મા ગણાય છે? તો મિત્રો ઓડિટર. કોણ ગણાય છે? ઓડિટર. એના ભરોસે છે ભાઈ બધું. કેવું તેવું કેવા દેશી ભાષામાં. ચલો, ઓડિટર માટે ફરજિયાત ન હોવા છતાં હિતાવહ ગણાય છે. જો એક તપાસ એવી છે, અલગ અલગ તપાસો છે, અણધારી તપાસ, નિત્ય તપાસ, ઓડિટ પ્રક્રિયા, એમાંથી એક વસ્તુ જે છે, એક તપાસ એવી છે કે જે ઓડિટર માટે ફરજિયાત નથી. ફરજિયાત નથી ભાઈ કે આમ કરવો જ પડશે, નહીં.
પરંતુ એ હિતાવહ છે. કેવી છે? હિતાવહ છે, લાભદાયક છે. તો તમને ખબર હશે કે જ્યારે અણધારી તપાસ, ઓચિંતી તપાસ કરવામાં આવે તો પકડાઈ જતા હોય છે હિસાબો. અચાનક આપણે અહીંયા બેઠા છીએ, હા, હિસાબો લખીએ છીએ કે જે બી કરતા હોય કામ, પણ અચાનક ઓડિટર દ્વારા આપણને કીધા વગર જેમ એસીબી રેડ મારે છે એના જેમ અણધારી રીતે આવી જાય, ઓચિંતી રીતે, હા, તો આને કહેવાય અણધારી તપાસ, કે જે ઓડિટર માટે ફરજિયાત નથી પણ લાભદાયક છે. ડન છે મિત્રો? તો તમારો જવાબ છે એ ઓપ્શન રાઈટ છે. બીજું છે કે નિશ્ચિત સમયમાં નિયત હિસાબની તપાસનું કાર્ય પૂરું કરવા માટેની રૂપરેખા કઈ છે? હવે યાદ કરો. હવે 4 ઓપ્શન આપે. જો પેપર સેટર તમને અલગ અલગ રીતે બનાવે છે. આપણે જોઈ લીધું એમ કે નિશ્ચિત સમયની, કોઈક નિશ્ચિત સમય છે, એ નિશ્ચિત સમયની અંદર નિયત હિસાબની જે હિસાબો સોંપવામાં આવેલા છે એ તપાસનું કાર્ય પૂરું કરવા માટેની રૂપરેખા એટલે શું? રૂપરેખા એટલે, હવે આ જોવાનો શબ્દ જ છે રૂપરેખા, એટલે આપણને ખબર પડી ગઈ શાની વાત કરે છે? કાર્યક્રમની. શેની વાત કરે છે? કાર્યક્રમ. શું આવશે? ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ડન છે મિત્રો? ચાલો. રૂપરેખા એટલે પ્લાનિંગ, આયોજન, આયોજનની વાત છે મિત્રો. બીજો પ્રશ્ન છે કે ઓડિટ કાર્યક્રમ તૈયાર કર્યા સિવાય ઓડિટ કરવામાં આવે છે, તેથી કાયદાની જોગવાઈઓ ભંગ થાય છે, માટે ઓડિટર જવાબદાર બને છે? ઓકે, હા, ના. ઓડિટર કાર્યક્રમ તૈયાર કરવાનું સ્વૈચ્છિક છે, કાનૂની જોગવાઈ નથી, કાંઈ કહી શકાય નહીં, તટસ્થ છે. વિવિધ ઓપ્શનો તમને આપે છે. આપણે ચર્ચા કરી એમ કે જ્યારે કોઈ પણ ઓડિટ તમે શરૂ કરો છો તો સૌથી પહેલા તમારે ઓડિટ કાર્યક્રમ બનાવવો છે, અને ઓડિટ કાર્યક્રમ તૈયાર કર્યા સિવાય ધારો કે કોઈ ઓડિટ કરવામાં આવે અને તેનાથી કરીને કાયદાની જોગવાઈનું કંઈક ભંગ થાય તો એના માટે શું ઓડિટર જવાબદાર બનશે છે? તો મિત્રો એના માટે કહેવાય છે કે ઓડિટ કાર્યક્રમ ગોઠવવો એ ઓડિટરનું કાયદાની જોગવાઈઓમાં આવતું નથી, એટલે ભંગ થાય તો ઓડિટર જવાબદાર બનતો નથી. અને ઓડિટર કાર્યક્રમ તૈયાર કરવાનું સ્વૈચ્છિક છે, સ્વૈચ્છિક છે ને, એને ઈચ્છા થાય તો એની સ્વેચ્છાએ કરી શકે છે, એ કાનૂની જોગવાઈ નથી મિત્રો. યાદ રાખજો, પૂછાઈ શકે છે કે ઓડિટ કાર્યક્રમ એ કાનૂની જોગવાઈ છે, તો ઓડિટ કાર્યક્રમ જે કાનૂની જોગવાઈ નથી, એક પ્લાનિંગ છે. હવે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈએ તો આપણે આયોજન કરીએ છીએ, એ ફરજિયાત નથી કે આમ કરવો જ જોઈએ. હા, પહેલા મારે આ વિષય વાંચવો, પછી આ વિષય વાંચવો, તો એ આપણો સ્વૈચ્છિક છે. તો અહીંયા પણ ઓડિટર માટે પણ ઓડિટ કાર્યક્રમ કેવો છે મિત્રો? તો એ સ્વૈચ્છિક છે, જે કાયદાની જોગવાઈઓમાં આવતું નથી. ચાલો ભાઈ, જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ કોણ કરી શકે? મધ્યસ્થ સરકારના અધિકારીઓ, ભાગીદારી પેઢી કે જેમાં 4 ભાગીદાર છે તેમાંથી એક ભાગીદાર ચાર્ટર્ડ એકાઉન્ટર હોય તે, જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટર તરીકેની પ્રેક્ટિસ સર્ટિફિકેટ ધરાવતો હોય તે, કે રજિસ્ટ્રાર ઓફ કંપની. મિત્રો તમારે જવાબ આપવાનો છે કે જોઈન્ટ સ્ટોક કંપની હોય છે, જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ કોણ કરતા હોય છે? તો એનું ઓડિટ રજિસ્ટ્રાર ઓફ કંપની દ્વારા કરવામાં આવતું હોય છે મિત્રો. કોના દ્વારા? રજિસ્ટ્રાર ઓફ કંપની દ્વારા જોઈન્ટ સ્ટોક ઓફ કંપનીનું ઓડિટ કરવામાં આવે છે. ચલો મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ કે ભાઈ જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ કોણ કરી શકે? 4 વિવિધ ઓપ્શનો આપ્યા છે. જોઈન્ટ સ્ટોક કંપની હોય છે, જોઈન્ટ સ્ટોક કંપની, જેનું ઓડિટ કોણ કરતું હોય છે મિત્રો? તો કે જે વ્યક્તિ સીએ તરીકેની પ્રેક્ટિસનું સર્ટિફિકેટ ધરાવતો હોય એ જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ કરી શકતો હોય છે મિત્રો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો પૈકી કયું વિધાન ઓડિટરના હકોના સંબંધમાં સાચું નથી? જે ઓડિટરનો હક નથી, એને વેતન મેળવવાનો અધિકાર છે? તો કે હા છે. બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં હાજર રહેવાનો અધિકાર છે? તો કે છે. નિષ્ણાતની સલાહ લેવાનો અધિકાર છે? તો કે હા. હિસાબો અંગે માહિતી મેળવવાનો અધિકાર છે? તો કે છે. તો તમારે વિચારવાનું છે કે આમાંથી કયો અધિકાર નથી, અને બહુ જ ટ્વિસ્ટ પ્રશ્ન છે, બહુ જ ટ્વિસ્ટ. મિત્રો જવાબ આપો. કે આમાંથી કયું વિધાન છે કે જે ઓડિટરનો હક નથી? એને વેતન મેળવવાનો અધિકાર છે, પણ એક ઓપ્શન છે જો એને સલાહ લેવાનો અધિકાર છે, હિસાબો અંગે માહિતી મેળવવાનો અધિકાર છે, પણ અહીંયા તમે એક ઓપ્શન જોશો કે જે બોર્ડ ઓફ ડિરેક્ટરની જે સભા હોય એમાં હાજર રહેવાનો એને અધિકાર નથી મિત્રો. એને હાજર રહેવાનો એને અધિકાર નથી મિત્રો. ઓકે, આ ઓડિટરનો હક નથી.
નીચેના પૈકી કયું વિધાન સાચું છે? શું કહે છે કે કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી કેટલા દિવસમાં કરવાની હોય છે મિત્રો? તો કેટલા દિવસમાં? 30 દિવસમાં કંપનીના ડિરેક્ટર દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 60 દિવસમાં. તો આપણને ખબર છે કે કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કેટલા દિવસમાં થાય? 30. તો 60 વાળો નહીં આવે. ઓકે. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંપનીના શેર હોલ્ડર દ્વારા થાય છે કે ના? કેન્દ્ર સરકાર દ્વારા. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક ફક્ત કંપનીની પ્રથમ સામાન્ય સભામાં જ કરવામાં આવે છે તો કે ના? ઓકે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કેટલા દિવસમાં થાય છે? અહીંયા શું લખેલું છે? કંપનીની પ્રથમ સામાન્ય સભામાં તો કે નહીં. કોના દ્વારા થાય છે? તો ડિરેક્ટર દ્વારા. કોના દ્વારા? ડિરેક્ટર દ્વારા. તો યાદ રાખજો ઓપ્શન એ તમારો સાચો છે કે કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની જ્યારે નોંધણી થાય છે, નોંધણી થયા પછી કેટલા દિવસમાં? 30 દિવસમાં. અને કોના દ્વારા? તો કંપનીના જે ડિરેક્ટરો હોય છે એના દ્વારા કરવામાં આવે છે મિત્રો. ડન છે? ચલો. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે મિત્રો? હમણાં જ ચર્ચા કરી એમ કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે? મધ્યસ્થ સરકાર, આરબીઆઈ, રાજ્ય સરકાર કે ડિરેક્ટરનું મંડળ? ચલો જવાબ આપો ફટાફટ. હા, જે કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કરવાની હોય છે કંપનીની નોંધણી થયા પછી 30 દિવસની અંદર કોના દ્વારા કરવામાં આવતી હોય છે? તો કોના દ્વારા? જે ડિરેક્ટરનું મંડળ હોય છે, કંપનીનું ડિરેક્ટર હોય છે એના દ્વારા કરવામાં આવે છે મિત્રો. ડન છે? ચલો આપણે બિનજરૂરી સમય નહીં બગાડો. જેવો પ્રશ્ન સાથે જે ચર્ચા છે ચર્ચા કર્યા પછી આપણે આગળ વધશું, જેનાથી કરીને આપણે મેક્સિમમ પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરી શકીએ. ઓકે, ચલો આગળ વધીએ. કે કંપની ધારાની કઈ કલમમાં ઓડિટરની લાયકાતની જોગવાઈ કરવામાં આવી છે? ઓડિટરની લાયકાત કે ઓડિટર બનવા માટે કઈ કઈ લાયકાતો હોવી જોઈએ એ કંપની ધારાની કઈ કલમમાં છે મિત્રો? ઓડિટરની લાયકાત બોલો, યાદ છે કોઈને? 226 માં છે, 146 માં, 241 માં, 141 માં. ઓડિટરની લાયકાતની વસ્તુ આવે એટલે યાદ રાખશો કંપની ધારાની જોગવાઈ નંબર 1956 ની કલમ નંબર 141 માં એની લાયકાત છે. કેટલામાં? 141 માં. ચલો ડન છે? ચલો ચલો બીજો પ્રશ્ન જો. હવે આ વિવિધ પ્રશ્નો એવા હશે કે તમે ક્યારે જોયા નહીં હોય, અચરજ લાગતી હશે, એવા પણ પ્રશ્નો પૂછી શકે છે. ઓકે, ચલો. કે કંપની ઓડિટર તરીકે જો કોઈ વ્યક્તિ કંપની ઓડિટર તરીકે જો કોઈ વ્યક્તિ કંપનીમાં કેટલા રૂપિયાનું શેરમાં કે કોઈ અન્ય સ્ટોકમાં રોકાણ કર્યું હોય તો તે વ્યક્તિ ગેરલાયક ગણાશે. હા, કંપનીના કોઈ ઓડિટર કંપની ઓડિટર તરીકે જો હવે જે ઓડિટર છે કંપનીના ઓડિટર તરીકે કોઈ શેરમાં રોકાણ કર્યું હોય, 1 રૂપિયાથી વધારે હોય તો ગેરલાયક ગણાય, 1000 થી વધારે હોય તે, 10 લાખથી વધારે હોય તે કે 50 લાખથી વધારે હોય તે. ભાઈ ઓડિટરની વાત આવે એટલે એને ક્યાંય શેરમાં રોકાણ કરવાનું હોય નહીં. હવે એને જ શેરમાં રોકાણ કર્યું હોય તો ક્યાંથી ગોલમાલ પકડી શકશે? હા, તો અહીંયા જવાબ શું આવે? 1 રૂપિયો પણ નહીં. કેટલા? 1 થી વધુ નહીં. પછી અહીંયા તો ક્યાં વાત આવે? રૂપિયાનું ના પાડ્યું છે તો મિત્રો ડન છે? ચલો આગળનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા શેર હોલ્ડરોના પ્રતિનિધિ છે કે જે શેર હોલ્ડર છે એના પ્રતિનિધિ કોણ છે? કંપની સેક્રેટરી, કંપની રજિસ્ટ્રાર, કંપની ઓડિટર કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર? તો આપને ખબર હશે કોણ આવશે? કંપની રજિસ્ટ્રાર છે. એ કોણ છે મિત્રો? એ શેર હોલ્ડરના પ્રતિનિધિત્વ તરીકે કાર્ય કરતા હોય છે. ચલો આગળનો પ્રશ્ન કે જો કોઈ વ્યક્તિ બહુ જ બેસ્ટ પ્રશ્ન કેવું કહેવાય કે જો કોઈ વ્યક્તિ કોર્ટ દ્વારા કોઈ દગા કે ગોટાળામાં સજા મંજૂર થઈ હોય તો તે સજા આપ્યા તારીખથી કેટલા વર્ષ સુધી ઓડિટર તરીકે કામ કરી શકતો નથી? કે કોઈક વ્યક્તિ છે અને કોર્ટ દ્વારા દગા કે ગોટાળામાં એની સજા મંજૂર થઈ હોય અને એ સજા આપ્યા તારીખથી કેટલા વર્ષ સુધી ઓડિટ કરી શકતો નથી? તો જવાબ આવશે 1 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી મિત્રો? 1 વર્ષ સુધી કોઈ ઓડિટ મીન્સ કે ઓડિટર આ કાર્ય કરી શકતો નથી. બહુ જ બેસ્ટ પ્રશ્ન છે, પૂછવાની શક્યતાઓ પણ રહેલી છે. હવે ઘણાને આવો પણ પ્રશ્ન થાય, હવે સાહેબ અમારે એએમસીમાં તો 5 ગુણનું ઓડિટિંગ છે કે નહીં? એવો પ્રશ્ન થાય. પણ આ 5 માર્ક્સની અંદર મિત્રો વિવિધ પ્રશ્નો બની શકે છે. વિવિધ એટલે 5 પ્રશ્નો બનાવવાના છે. થાય કે નહીં? આ 5 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો કેવા હશે મિત્રો? બહુ બેઝિક પ્રશ્નો છે. જ્યારે 2 પ્રશ્નો પેપર સેટરને કાઢવાના હશે તો બહુ ટ્વિસ્ટલી પ્રશ્નો હોઈ શકે છે. આ 3 પ્રશ્નોમાં કેવા હશે? ઓડિટિંગનો ઉદ્ભવ, ઓડિટિંગનો વિકાસ પૂછાય, ઓડિટના પ્રકાર છે, હા, ઓડિટના હેતુઓ છે, ઓડિટની મર્યાદાઓ છે, એને લગતા પણ પ્રશ્નો હોઈ શકે છે. ઓડિટરની નિમણૂક કઈ રીતે થાય છે, ઓડિટિંગના કાર્યક્ષેત્ર શું છે પૂછાય,
પણ બે પ્રશ્નો છે કે જે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરીના પણ પૂછી શકે છે, એના માટે આપણે બધી ચર્ચાઓ કરવી પડે છે. ડન છે. આ પણ પ્રશ્ન અગત્યનો છે, બની શકે, યાદ રાખજો. ચાલો, કે સરકારી કંપનીમાં પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે? સરકારી કંપનીમાં, ગવર્મેન્ટ કંપનીમાં ઓડિટરની નિમણૂક કોણ કરે છે? મિત્રો હમણાં ચર્ચા કરી હતી એમ કે મધ્યસ્થ સરકાર, નાણામંત્રી, કંપનીના શેર હોલ્ડર, એના આવે સરકારી કંપનીની અંદર જ્યારે ઓડિટરની નિમણૂક કરવાની હોય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા, કેન્દ્ર સરકારની પરામર્શમાં રહીને કોણ કરે છે? કેગ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવતી હોય છે. મિત્રો આ તમારા માટે બહુ જ બેસ્ટ પ્રશ્ન છે. સરકારી કંપનીની વાત આવે, સરકારી કંપનીની અંદર ઓડિટરની નિમણૂક કોણ કરે છે? તો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જે કેન્દ્ર સરકારના પરામર્શમાં રહીને કરે છે. ચલો 50મો પ્રશ્ન તરફ વધીએ મેં મિત્રો આગળ. જો પ્રશ્ન કેવો છે કે પ્રથમ સામાન્ય સભામાં કંપની ઓડિટરની નિમણૂક કર્યા બાદ તે ઓડિટર વધુમાં વધુ કેટલા વર્ષ સુધી આ કંપનીમાં ઓડિટર તરીકે રહી શકે? હવે કંપનીની જે પ્રથમ સામાન્ય સભા હોય છે એમાં ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે, અને વખતો વખત જેમ સામાન્ય સભા મળતી હોય એ રીતે એને પુનઃ મીન્સ કે એની ફરીથી નિમણૂક કરવામાં આવતી હોય છે. પરંતુ કદાચ એ ના પાડે, એની ઈચ્છા ના હોય તો વસ્તુ જુદી છે, બાકી એની નિમણૂક દર સામાન્ય સભામાં કરવામાં આવતી છે. તો વધુમાં વધુ કેટલા વર્ષ સુધી આ રીતે એની નિમણૂક કરી શકાય છે? મિત્રો 5 વર્ષ, 1 વર્ષ, 10 વર્ષ કે આવો કોઈ નિયમ નથી. તો મિત્રો નિયમ છે કે મેક્સિમમ તમે કેટલા વર્ષ સુધી આ રીતે નિમણૂક કરી શકો? તો મેક્સિમમ 5 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? તો 5 વર્ષ સુધી જ આ રીતે નિમણૂક કરી શકાય છે, એનાથી વધારે આવશે નહીં મિત્રો. ચલો, આંતરિક અંકુશનું લક્ષણ નથી. હવે આમાંથી એક વસ્તુ એવી છે કે જે આંતરિક અંકુશનું લક્ષણ નથી. ઓકે, શું કહે છે કે સમયની બચત થતી નથી. હા, આંતરિક અંકુશમાં સમયની બચત થતી નથી, તો વાત સાચી છે. ઓકે, કર્મચારીને નિશ્ચિત કાર્ય વહેંચવામાં આવે છે, તો કર્મચારીને નિશ્ચિત કાર્ય વહેંચે છે, તો હા. એક કર્મચારી દ્વારા થયેલ કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું હોય છે, તો કે થાય છે. તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે. હવે તમે તમે સમય વધારે લો છો, સમય બચતો નથી એટલે સમય વધારે લો છો. સમય વધારે લો છો તો ભૂલો લેવાની શક્યતા છે મિત્રો. ભૂલો રહે? ક્યારે ના રહે? શક્યતા વધુ રહેવાની નહીં, જો ઓછી તો ના જ થાય ને, મીન્સ કે વધે નહીં, ઓછી તો થાય. હા, એટલે અહીંયા છે કે તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે, તો આ વિધાન ખોટું છે. આંતરિક અંકુશનું આ લક્ષણ નથી મિત્રો. ડન છે. ચલો, નીચેનામાંથી કયો આંતરિક અંકુશનો ઉદ્દેશ નથી, એનો હેતુ નથી? કે આંતરિક અંકુશ દ્વારા કર્મચારીની ભૂલો શોધી અને અટકાવી, કર્મચારીની અનિયમિતતા ઘટાડે છે, તો કે ઘટાડે છે, ગ્રાહકોને પૂરી પાડતી સેવાની ગુણવત્તા વધારવી અને હિસાબી પદ્ધતિની કાર્યક્ષમતા વધારવી. આમાંથી કયો છે કે જે આંતરિક અંકુશનો ઉદ્દેશ નથી? તો કે આંતરિક અંકુશ રાખવામાં આવે તો જેનાથી કરીને કર્મચારીની અનિયમિતતા ઘટે છે, તો કે ઘટે છે, ગ્રાહકને પૂરી પાડવાની જે ગુણવત્તા છે એ વધતી નથી મિત્રો. જે આંતરિક અંકુશનો હેતુ ગણાતો નથી. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ જે આંતરિક અંકુશ છે એ ખાલી જગ્યાના કાર્યોની વ્યવસ્થા છે. આંતરિક અંકુશ કોના માટે છે? કર્મચારીઓ માટે, ઓડિટર માટે, કે સંચાલક માટે, કે બધા માટે? ચલો મિત્રો ફટાફટ તમારે જવાબ આપવાનો છે કે ભાઈ આંતરિક અંકુશની જે વ્યવસ્થા છે એ કોના માટેની છે? શું આવશે મિત્રો? શું આવે છે કે જે આંતરિક અંકુશ છે, આંતરિક અંકુશ એટલે આપણને ખબર છે કે કોના માટે આંતરિક અંકુશ કોના માટે છે? શું એ ઓડિટર માટે છે? તો કે ના, સંચાલક માટે છે. સંચાલક તો ઓડિટ કરે, સંચાલક તો અંકુશ કરે છે. બધા આ બે તો છે ને, તો આ ના આવે. તો આંતરિક અંકુશ આપણે કોના માટે લાવીએ છીએ? જે ધંધાના કર્મચારીઓ છે એના ઉપર અંકુશ રાખવા, નિયંત્રણ રાખવા માટે છે મિત્રો. ખ્યાલ છે ને? તો શું જવાબ આવશે? ઓપ્શન એ તમારો રાઈટ આન્સર છે. ચલો મિત્રો, કે આંતરિક ઓડિટ સ્ટાફની નિમણૂક કોણ કરે છે? આંતરિક ઓડિટ સ્ટાફની નિમણૂક કોણ કરે છે? ધંધાના કર્મચારી, ધંધાના સંચાલક, ગવર્મેન્ટ કે ઓડિટર? હવે આંતરિક ઓડિટ આપણે વાત કરી હતી, આંતરિક ઓડિટના સ્ટાફની નિમણૂક કોણ કરે એમ કીધું છે. આંતરિક ઓડિટ એટલે શું? આપણને ખબર છે કે ધંધાના જ નિમાયેલા કર્મચારી દ્વારા જે ઓડિટ કરવામાં આવે એને કહેવાય આંતરિક ઓડિટ. હવે એની નિમણૂક કોણ કરે? શું ધંધાના કર્મચારી નિમણૂક કરશે? હવે એને તો ઓડિટ કરવાનું છે.
હા, એને તો ઓડિટ કરવાનું છે, એને કોઈ નિમણૂક નથી કરવાની, એટલે આ તો ના આવે. સરકાર ના આવે, ઓડિટર ના આવે, વધ્યું કોણ? તો ધંધાનો જે માલિક છે, ધંધાનું જે સંચાલન કરે છે, સંચાલક દ્વારા એની નિમણૂક કરાય છે મિત્રો. ચલો આગળ વધીએ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ચલો જવાબ આપવાનો છે તમારે મિત્રો કે આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે. તો આપણે વાત કરીએ એમ કે જે આંતરિક ઓડિટર છે એ કંપનીનો કર્મચારી છે, તો કે હા છે. આંતરિક ઓડિટ કોણ કરે? તો કંપનીના કર્મચારી તો છે. આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે? તો ગમે ત્યારે દૂર કરી શકે છે. આંતરિક ઓડિટરને શેર હોલ્ડરની સભામાં હાજરી આપવાનો હક છે? તો જોઈએ. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી? તો કે નથી. ધંધાનો જ કર્મચારી છે, એને સીએ જેવું હોવું જોઈએ નહીં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો એવું આવશ્યક નથી. ધંધાનો કોઈ પણ કર્મચારી કરી શકે છે આંતરિક ઓડિટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આંતરિક ઓડિટરને શેર હોલ્ડરની સભામાં હાજરી આપવાનો અધિકાર નથી મિત્રો. બાકી એના અધિકાર છે કે આંતરિક ઓડિટર છે એ ધંધાનો કર્મચારી છે. આંતરિક ઓડિટરને ગમે ત્યારે, ધંધાનો કોઈ પણ કર્મચારી એને ગમે ત્યારે તમે છૂટો કરી શકો છો. રેડી? આંતરિક ઓડિટરને સીએ જેવું હોવું જોઈએ, મીન્સ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો એ આવશ્યક નથી. ચલો આગળ વધીએ. નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? ઓકે, આમાં તમારે જવાબ આપવાનો છે. હા, શું કહે છે કે વાઉચિંગ એટલે હિસાબ નોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજના તૈયાર કરવા. વાઉચરો એટલે વ્યવહારના સમર્થનમાં રજૂ થતી બાબતો. પ્રાથમિક વાઉચરો એટલે નાણાકીય પત્રકો. અને આ ડી જે કહે છે એ શું કહે છે કે જે આમ નોંધ અને ખાતા વહી છે એ આનુષંગિક વાઉચરો નથી. હા, એ આનુષંગિક વાઉચર તરીકે એને ગણવામાં આવતા નથી. આમ નોંધ અને જે ખાતા વહી છે એને આનુષંગિક વાઉચર ગણવામાં આવતા નથી મિત્રો.